હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ શાસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈ બહેનોની તૈયારી ખૂબ જ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો કે ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ તથા ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન આ બંને વિષયમાં આપણે 42 લેક્ચરની એક આખી વેબ સિરીઝ જે છે એ શરૂ કરવાનું કીધેલું હતું. અને યસ, આ 42 એપિસોડ પૈકીનો આ પહેલો એપિસોડ એટલે કે આપણો પહેલો લેક્ચર છે. જે લોકોને એના વિશે ખ્યાલ ન હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મેં એની લિંક આપી દીધી છે, એને આપ જોઈ શકો છો. શરૂઆતમાં 2-3 દિવસ સૂચના આપવી પડશે, પછી સીધું આપણું કન્ટેન્ટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે લેક્ચર સિરીઝ શરૂ કરેલ છે એનો ઉદ્દેશ્ય એક અને માત્ર એક જ છે કે તમારી તૈયારી કેટલી સચોટ છે, કેટલી સઘન છે એનો તમને ખુદને ખ્યાલ આવે. બીજા કોઈને, તમારા બાજુવાળા મિત્રને નથી કહેવાનું કે તમારો ભાઈ બહેન તૈયારી કરતો એમની સાથે પણ ડિસ્કશન નથી કરવાનું. તમારે ખાલી યસ એક આત્મમંથન કરવાનું છે કે ભાઈ 12 સવાલ હતા, 12 માંથી મને 8 સવાલ આવડ્યા, તો આનંદ થવો જોઈએ કે ભાઈ મને ઘણા બધા સવાલો, મેજોરિટી સવાલ આવડી ગયા છે. યસ, તો આજે 4 સવાલ ખોટા પડ્યા છે, તો યસ એ 4 સવાલ કયા ટોપિકના હતા એ ટોપિક મારે ફરીથી જોઈ લેવો જોઈએ. તમારા જે કોઈ પણ વિષયના મેન્ટોર હોય, બરાબર છે, ગાઈડ હોય, એમને તમે પૂછી શકો છો. પરફેક્ટલી ઓકે. કોઈના માનો કે 3 જ સવાલ સાચા પડે છે, તો યસ એમને પણ ખુશી જ થવી જોઈએ. સાહેબ 3 સવાલ સાચા પડ્યા તો બી ખુશી. તો એક વસ્તુ યાદ રાખજો કે પરીક્ષામાં 12 માંથી 3 જ સાચા પડે એના કરતાં બેટર છે કે આ ટેસ્ટની અંદર 12 માંથી 3 સાચા પડે તો ખબર પડશે. એક આત્મમંથન કરવાનું કે ભાઈ મારે ઘણું બધું કરવાનું બાકી છે. સારું છે કે આ વસ્તુ મને 8-10 મહિના પહેલા ખબર પડી ગઈ. ક્લિયર છે? આ ક્વેશ્ચનનો ઉદ્દેશ્ય ક્યારેય એવો નથી કે ભાઈ વિદ્યાર્થીઓ નાસીપાસ થાય. ક્લિયર છે? બસ અને માત્ર એમને ખુદને એક એમ્પાવર કરવાનો છે કે ભાઈ તમે ખુદ પોતાની જાતે જ સ્વમૂલ્યાંકન કરી શકો. અને યસ, બીજી પણ એક વસ્તુ કહીશ કે આ એક પણ સવાલ ક્યાંયથી પણ કોપી નહીં હોય, સિવાય કે બહુ ઇમ્પોર્ટન્ટ હશે ને પીવાયક્યુ હશે તો જ મેં લીધો હશે, અને એમાં પણ મેં કંઈક બદલાવ કરેલો હશે. તો આ ક્વેશ્ચન બધા ફ્રેશ હશે, બરાબર છે? હા, સહસ્ત્ર આઈએસ વાળા કોઈ છોકરા હોય ને એમ કે સાહેબ આ તો ટેસ્ટ સિરીઝમાં આવી ગયેલા છે, તો એમના માટે વિડીયો સોલ્યુશન સમજજો. ક્લિયર છે? હા. અને ત્રીજી મહત્વપૂર્ણ સૂચના જે બધા માટે રહેશે, આવનારા 42 દિવસ સુધી વેલિડ રહેવાની છે. આ ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર આવ્યો એટલે સિમ્પલી હું એને વાંચી અને સોલ્વ કરવા માંડીશ. પેલી ક્લાસ 3 પેટર્ન આપણે નથી ફોલો કરતા, આપણે ક્લાસ 1-2 ના એક્સપિરિયન્સ છીએ, તો આપણો એક એટીટ્યુડ પણ એ હોવો જોઈએ. તમારે કોઈને એમ થાય કે મારે સોલ્વ કરવો છે, યસ તમે વિડીયો પોઝ કરી દેજો, ક્વેશ્ચન વાંચી અને સોલ્વ કરજો. હું જેવો ક્વેશ્ચન આવશે એટલે ફટાફટ એને સોલ્વ જ કરાવવા માંડીશ. અને આ જ રીઝન છે કે મેં લાઈવ નથી રાખ્યું, કારણ કે લાઈવ રાખીએ, ક્લિયર છે, તો 1 કલાક ખોટી પેલી થાય. એના કરતાં બેટર છે કે આપણે 30-35 મિનિટની અંદર આ પૂરી કરી દઈએ. તો આ સૂચના ક્લિયર છે, આવનારા 42 દિવસ માટે વેલિડ રહેશે. કે એક કે તમને નો મેટર કેટલા સવાલના જવાબ આવડે છે, તમારે કોઈ જ એટલે કોઈ પેલું નથી કરવાનું. કોઈને 12 સવાલ, 15 સવાલ સાચા પડે છે, ઇટ મીન્સ કે એમની તૈયારી રાઈટ ડાયરેક્શનની અંદર થઈ રહી છે. ક્લિયર છે? તો એમને પછી પાછું હવામાં નહીં આવી જવાનું, આપણે તો જો 8 મહિના પહેલા તહેલકા મચાવી દીધો છે, તો એમને માત્ર એ જે મોમેન્ટમ છે એને કન્ટિન્યુ કરવાનું છે. ક્લિયર છે? તો આ સિરીઝનો ઉદ્દેશ્ય તમને એમ્પાવર કરવા માટેનો છે. ક્લિયર છે? યસ. અને હું 42 લેક્ચર પૂરા થશે ત્યારે છેલ્લા દિવસે તમારા બધા માટે એક એવી વસ્તુ જાહેર કરીશ કે તમે ખુદ શોક થઈ જશો. શોક. હા, ક્લિયર છે? તો યસ, આજે આ પહેલો દિવસ છે માટે આ સૂચના આપી. 2-3 દિવસ થોડી સૂચના રહેશે, પછી સીધો આપણે મેઇન ડિસ્કશન જ કરીએ. ચલો, લેટ્સ બિગિન ધ શો. રાજકોષીય નીતિનો આજે પહેલો લેક્ચર છે. ઓકે, જે કોઈ નવા છે, પહેલી વખત આવી રહ્યા છે, એમને ખ્યાલ નથી કે ભાઈ આ 42 લેક્ચર કયા દિવસે થશે, તો યસ, કયા દિવસે લેક્ચર થશે, યસ, એ લેક્ચરની અંદર કઈ બાબતો આપણે ડિસ્કસ કરીશું એનું આખું ટાઈમ ટેબલ મેં આપી દીધું છે. એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે, તમે જઈને જોઈ શકો છો. ક્લિયર છે? આવતીકાલ અને પછીના દિવસે પણ રાજકોષીય નીતિ જ છે. ક્લિયર છે? ઓકે, ચાલો. ક્વેશ્ચન 1. રાજકોષીય નીતિના અનુસંધાનમાં નીચે જણાવેલ વિધાનો પૈકીનું કયું અથવા કયા ખોટા નથી? હવે વિદ્યાર્થીઓને જે છે ને આવો પ્રશ્ન આવે ને, ખોટા નથી, સાચા નથી, ક્લિયર છે, આ નેગેટિવ સેન્સમાં ક્વેશ્ચન હોય ને ત્યારે પહેલા એને તમારે ઓપ્શન આગળ વાંચ્યા વગર જ
પહેલા એને પોઝિટિવ સેન્સમાં લઈ લેવાનો કે ભાઈ ખોટા નથી, ઇટ મીન્સ સાચા છે. હવે કદાચ તમે આમ ભૂસી નાખો તોય ફરક નથી પડતો. નીચે જણાવેલ વિધાનો પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા છે રાજકોષીય નીતિના પરિપ્રેક્ષમાં? યસ, આ ઘણા મોટા ભાગ તમે ખુદ જો MCQ સોલ્વ કર્યો તો તમને ખ્યાલ હશે. તો એક્ઝામમાં જો તમે ધ્યાનથી જોયું હશે, સાચા નથી, ખોટા નથી, બરાબર છે. યસ, આવું જ્યારે ફ્રેઝ હોય ને ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. તો એને પોઝિટિવ સેન્સમાં મૂકી દેવાનું. ખોટા નથી એને આપણે સિમ્પલી ખોટા નથી ઇટ મીન્સ સાચા છે એ જ. ઓકે, તો સ્ટેટમેન્ટ 1, ભારતમાં સત્તાવારપણે કોઈ જ રાજકોષીય નીતિ નથી. યસ, સાચું છે આ સ્ટેટમેન્ટ. સાહેબ તો જીપીએસસી યુપીએસસી ના સિલેબસમાં શબ્દ લખ્યો છે. હા, ભલે લખેલો રહ્યો. ક્લિયર છે. ભારતમાં ઓફિશિયલી આપણે ફિસ્કલ પોલિસી ક્લિયર છે એવો કોઈ જ એટલે કોઈ જ આપણી નીતિ નથી. ક્લિયર. રાજકોષીય નીતિ છે તો એમાં મેઇન 3 જ બાબત આવે: સરકારી આવક, સરકારી ખર્ચ અને સરકારી દેવું. પણ હવે સરકારી શબ્દ બોલવો એ થોડીક આપણે પ્રિપરેશન કરીએ છીએ એને શોભે નહીં, માટે આપણે શબ્દ બોલીએ છીએ જાહેર આવક, જાહેર ખર્ચ અને જાહેર દેવું. આ 3 જ વસ્તુ આવે. રાજકોષીય નીતિની જ્યારે તમે વાત કરી રહ્યા છો, ક્લિયર છે, ત્યારે અહીંયા 3 જ વસ્તુ આવશે: જાહેર આવક, ઇન્કમ ટેક્સ ને કોર્પોરેટ ટેક્સ ને જીએસટી ના બધી વસ્તુઓ જાહેર આવક થઈ. જાહેર ખર્ચ, સરકાર રોડ બનાવે, સરકાર જે છે મા યોજના, આયુષ્માન ભારત યોજના હેઠળ મેડિકલ સુવિધાઓ આપે છે, સરકાર ઉદ્યોગોને વ્યાજમાં સબસિડી આપે છે, મૂડીરોકાણ સબસિડી, એ બધો ખર્ચ થયો. અને યસ, જ્યારે ખર્ચો વધી જાય આવક કરતા ત્યારે એ ખર્ચો ક્યાંથી? જાહેર દેવું કરીને. 3 બાબતો આવે છે. તો હવે તમને એમ થાય કે સાહેબ આ 3 બાબત ભારતમાં એક જગ્યાએ જોવા મળે છે, ધેટ ઇઝ અ બજેટ. બજેટમાં પણ આવું થાય છે ને. બજેટમાં પણ સરકાર રૂપિયો ક્યાંથી આવશે, રૂપિયો ક્યાં જશે, દેવાની વાત આવે છે. યસ, તો ભારતમાં સત્તાવારપણે કોઈ જ રાજકોષીય નીતિ નથી. આ સ્ટેટમેન્ટ સાચું છે. ભારતમાં રાજકોષીય નીતિનો ઉદ્દેશ્ય અંદાજપત્રના માધ્યમથી સિદ્ધ થાય છે. યસ, આપણે અંદાજપત્ર, આપણે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, ક્લિયર છે, વાર્ષિક નાણાકીય પત્રક, એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ અંડર આર્ટિકલ 112. ક્લિયર છે. બજેટમાં પણ આ જ વસ્તુ હોય છે. હવે તમારા બધા માટે ક્વેશ્ચન થતો હશે, તો સાહેબ બજેટ અને ફિસ્કલ પોલિસીમાં શું ડિફરન્સ છે? તો ફિસ્કલ પોલિસી હંમેશા લોંગ ટર્મ માટેની હોય, 8 વર્ષ 10 વર્ષની, એ બધી. અને વેસ્ટર્ન કોન્સેપ્ટ છે, મેઇનલી અમેરિકા, કેનેડા, બ્રિટન, આ બધી જગ્યાએ ફોલો થાય છે. આપણે એ જ વસ્તુ કરીએ છીએ પણ બજેટના. ત્યાં બજેટ બી હોય છે ત્યાં બી, પણ યસ, ત્યાં ફિસ્કલ પોલિસી ઓફિશિયલી હોય છે. આપણે અંદાજપત્રના માધ્યમથી એને ક્લિયર છે સિદ્ધ કરીએ છીએ. અંદાજપત્રમાં પણ લોંગ ટર્મ બાબતો, લોંગ ટર્મ સરકારની યોજનાઓ હોય જ છે ને. માનો કે આયુષ્માન ભારત યોજના 2016માં આપણે શરૂ કરેલી હતી, સોરી 17માં આઈ થિંક. યસ, હજી પણ ચાલુ છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અટલજીના ટાઈમમાંથી શરૂ કરી, હજી એ ચાલુ છે. મનરેગા આપણે 2000 આઈ થિંક 6-7 અથવા મને સાલવારી યાદ નથી, બટ યસ UPA 1ના ટાઈમમાં શરૂ થઈ હતી, બરાબર. આજના દિવસે પણ ચાલુ છે. તો એમાં પણ લોંગ ટર્મ બાબતો છે, એવું નથી. પણ યસ, ઓફિશિયલી તમને જો આવું સ્ટેટમેન્ટ મૂકે કે ભારતમાં ઓફિશિયલી ફિસ્કલ પોલિસી નથી, તો એ સ્ટેટમેન્ટ સાચું છે. સ્ટેટમેન્ટ 3 પણ સાચું થઈ ગયું. ઓકે, રાજકોષીય નીતિની બાબતમાં સરકારની ભૂમિકા સર્વોચ્ચ હોય છે. અહીંયા 2 જ વસ્તુ તમારે યાદ રાખવાની છે. જો તમને રાજકોષીય નીતિ કહે તો સૌથી મેઇન ભૂમિકા કોની? સરકારની. અને નાણાકીય નીતિ કહે તો મેઇન ભૂમિકા કોની હોય? તો કે દેશની મધ્યસ્થી બેંકની, ભારતમાં કહીએ તો RBI. તો યસ, આ પણ સ્ટેટમેન્ટ સાચું છે. તો હવે તમને પૂછ્યું શું છે? કયું અથવા કયા ખોટા નથી? તમારે પોઝિટિવ સેન્સમાં લઈ લીધું તો શું તમે કહેશો? સાચા છે. 3 સાચા છે. યસ, 3 સાચા છે. તેવું કે 3 ખોટા નથી. તો જ્યારે પણ આવો નેગેટિવ સેન્સમાં સવાલ હોય ત્યારે તમારે એને પહેલા તો પોઝિટિવ સેન્સમાં કરી દેવાનો. તો આન્સર થશે ડી. હોપફુલી તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે જણાવેલ જાહેર આવક પૈકીની કઈ આવક અંદાજપત્રમાં મહેસૂલી આવક ગણાશે? હવે અંદાજપત્ર છે, ક્લિયર છે, તો એની અંદર ક્લિયર છે 2 આવક હોય તમારે, એક મહેસૂલી આવક અને એક મૂડી આવક. અંદાજપત્રની આવક જુઓ તો 2 આવક હોય, એક હોય મહેસૂલી આવક અને બીજી હોય મૂડી આવક. ઓકે,
હવે મહેસૂલી આવક એટલે શું? તો મહેસૂલી આવક છે એ સિમ્પલી સરકારની રોજિંદી આવક ગણાય. સરકારની ડેલી ઇન્કમ રોજિંદી આવક ગણાય. સરકાર આ આવક છે ને એ સરકારનો અધિકાર ગણાય. હમણાં તમને સમજાઈ જશે. ક્લિયર છે? સરકાર સિમ્પલી લઈ જ શકે. માનો કે મહેસૂલી આવક છે તો મહેસૂલી આવકમાં મેઇનલી બે પ્રકારની આવક આવે. એક કરપાત્ર આવક, કરપાત્ર આવક, અને બીજી આવે બિન કરપાત્ર આવક, નોન ટેક્સ રેવન્યુ. ઓકે, હવે કરપાત્ર આવક, સરકાર કોઈ પણ પ્રકારનો કર ઉઘરાવે, ચાહે પ્રત્યક્ષ કર હોય, પરોક્ષ કર હોય કે પછી સેઝ અને સરચાર્જ હોય. પ્રત્યક્ષ કર હોય, માનો કે ઇન્કમ ટેક્સ છે, કોર્પોરેટ ટેક્સ છે, અથવા તો કંપનીઓ પર લાગતો અલ્ટરનેટ મિનિમમ ટેક્સ છે. યસ, પ્રત્યક્ષ હોય. પરોક્ષ હોય, માનો કે જીએસટી છે, એ પરોક્ષ છે. ઓકે, પેટ્રોલ ડીઝલ ઉપર આજના દિવસે પણ એક્સાઇઝ ડ્યુટી લાગે છે. ક્લિયર છે? આવી બધી બાબતો તમને ખ્યાલ હશે અને તમારા જે સાહેબો હશે એમને તમને ભણાવ્યું હશે, હું એવું માનું છું. યસ, સેસ એન્ડ સરચાર્જ. ઓકે, કરમાંથી જે કંઈ પણ આવક થાય એ તમારી મહેસૂલી આવક. મેં કીધું ને, સરકારનો અધિકાર છે. સરકાર લઈ શકે કે લાવો ભાઈ ટેક્સ ચૂકવવાનો છે, નહીં ચૂકવો તો ઇન્કમ ટેક્સ આવી જશે, જીએસટી વાળા આવી જશે. અધિકાર છે ને? યસ. તો કરપાત્ર આવક. બિન કરપાત્ર આવક એટલે શું? તો બિન કરપાત્ર આવક એટલે સિમ્પલી સરકાર જે કોઈ પણ ફી વસૂલ કરે, ફી, ચાર્જ આ વસૂલ કરે ને એમાંથી સરકારને જે આવક થાય. માનો કે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો અને એમાં તમારે એક ફી ચૂકવવાની હોય છે. બરાબર છે? કેટલાક કેટેગરીમાં ચૂકવવાની હોય છે, કેટલાકમાં નથી, પણ ચૂકવવાની તો હોય છે. ઓકે, તમે આરટીઓમાં લાયસન્સ લેવા જાઓ, તમારે નથી ચૂકવવાની હોતી ફી. તો સરકાર જે કંઈ પણ સેવાઓ આપે છે અને ફી અને ચાર્જ વસૂલે છે, યસ, એમાંથી સરકારને જે થાય આવક એ થાય બિન કરપાત્ર આવક. યસ, સરકારનો અધિકાર છે કે હા ભાઈ અમે તમને લાયસન્સ આપીએ, તમારે અમને આપવું પડશે રૂપિયા, ચાર્જ આપવો પડશે. ખ્યાલ આવી ગયો? ઓકે, બિન કરપાત્ર આવક એટલે ઓકે, એમાં બીજી પણ એક આવક આવે છે. યસ, સરકારે પોતે કઈ લોન આપેલી હોય અને લોનમાંથી મળવાપાત્ર વ્યાજ. ક્લિયર છે? યસ, માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કેન્દ્ર સરકારે ગુજરાત રાજ્ય સરકારને કોઈ લોન આપી છે. ગુજરાત રાજ્ય સરકાર એનું દર વર્ષે વ્યાજ ચૂકવે. તો એ વ્યાજ કોઈને પણ કેન્દ્ર સરકારે માનો કે લોન કોઈ બીજા દેશને આપેલી હોય, માનો કે નેપાળ ભૂતાનને આપી છે, નેપાળ ભૂતાને વ્યાજ ચૂકવે છે, તો યસ, એ વ્યાજ ક્લિયર છે અહીંયા આવશે. તમને એમ થાય કે સાહેબ નેપાળ ભૂતાન અથવા તો ગુજરાત કે તમિલનાડુ જેવું કોઈ રાજ્ય જેને કેન્દ્ર સરકારે લોન આપી છે એ આખે આખી લોનની રકમ જ પાછી ચૂકવી દે તો એ પાછું મૂડી આવકમાં જતું રહેશે. એટલે એ એક યાદ રાખજો. અને આ સિવાય ડિવિડન્ડ, જાહેર સાહસો છે, આ ઓએનજીસી છે, ભેલ છે, ગેલ છે. ક્લિયર છે? યસ, કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ એલઆઈસી છે. ક્લિયર? આ સિવાય આરબીઆઈ છે. તો આવી સરકારની માલિકીના જે જાહેર સાહસો છે એ જે કંઈ પણ પ્રોફિટ કરે છે એ પ્રોફિટનો અમુક હિસ્સો એ સરકારને ડિવિડન્ડ રૂપે ચૂકવે છે. ક્લિયર છે? તો એ પણ તમારી બિન કરપાત્ર, મતલબ સરકારને બજેટમાં બિન કરપાત્ર આવક કહેવાશે. અને એ સિવાય રસ્તા ઉપર જાઓ છો હેલ્મેટ પહેર્યા વગરના, બરાબર છે, અને સરકાર જે કાંઈ પણ દંડ પેનાલ્ટી વસૂલ કરે છે, મતલબ પોલીસ ઓફિસર, એ અહીંયા આવશે બિન કરપાત્ર આવકમાં. દંડ અથવા તો પેનાલ્ટી. હવે ચેક કરો. ઓકે, તો સ્ટેટમેન્ટ 1 શું કહે છે? જીએસટી કમ્પેન્સેશન. હવે કોઈ બી સેઝ અહીં લખ્યો, હેલ્થ એન્ડ એજ્યુકેશન સેઝ લખ્યો હોય, કૃષિ કલ્યાણ સેઝ, જે કંઈ પણ સેઝ આવી ગયું, યસ, કરપાત્ર આવક, મહેસૂલી આવક, તો યસ આ આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, સ્પર્ધાત્મક પરીક્ષાઓની ફી રૂપે, હો ભાઈ, ફી સ્વરૂપે, તૈયારી રૂપે નહીં, સ્પર્ધાત્મક પરીક્ષાઓની ફી. ઓકે, અગેન એ પણ આવશે. જાહેર સંપત્તિઓને લીઝ પર આપવાથી થયેલી આવક. જાહેર સંપત્તિ એટલે કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આપણે કદાચ એક શબ્દ સાંભળ્યો હશે તમે, કેન્દ્ર સરકારનો એક કાર્યક્રમ છે, પ્રોગ્રામ છે, એસેટ મોનેટાઇઝેશન. એસેટ મોનેટાઇઝેશન, કે કોઈ રોડ છે તો કેન્દ્ર સરકાર એ રોડને લીઝ ઉપર આપી દેશે અને કંઈક આવક ઊભી કરશે. ઓકે, તો હવે એ શેમાં થશે? સરકારે પોતાની એક મૂડી આપી
કે ભાઈ 10 વર્ષ માટે આ રોડને સંભાળવાની જવાબદારી એ તમારી, પણ યસ બોલો કેટલા આપશો? કંપની કહે કે અમે 10,000 કરોડ આપશું. ઓકે, સરકાર 10,000 કરોડ લઈ લેશે અને એ રોડ એટલો જે તે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરને આપી દેશે, કન્સેશનરને, અને કહેશે કે હવે ટોલની જે આવક થાય એ તમારી. ક્લિયર છે? યસ. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ સરકાર જે છે એ ખાણ ખનીજની હરાજી કરે છે, તો અગેન ખાણ ખનીજ તો પબ્લિકની સંપત્તિ છે ને, સરકારે એને લીઝ પર આપી કે ભાઈ ચલો તમે ખનીજ નીકાળો, એક રકમ સરકારને, તો અલ્ટિમેટલી એ તો મૂડી એકની સામે બીજું આપવું પડે છે. ટેક્સમાં બરાબર છે, ટેક્સ સરકાર સીધો લઈ જ લે છે, એક જ તરફ જાય છે. જ્યારે બીજામાં તો કીધું એમ સરકાર રોડ આપશે, પબ્લિક પ્રોપર્ટી, ત્યારે સામેવાળો વ્યક્તિ એને પૈસા આપશે. તો એ એકચ્યુઅલી મૂડી આવક થઈ જાય. જો દંડ કે પેનલ્ટીમાંથી થયેલી આવક અગેન ક્લિયર છે એ થશે. તો આનો આન્સર ક્લિયરલી શું થશે? તો આ થશે. કારણ કે આ જાહેર સંપત્તિઓને લીઝ પર આપી છે, સામે સરકારે પણ કંઈક આપવું પડે છે. ક્લિયર છે? તો એને કહેવાય મૂડી આવક છે. મૂડી આવકની વાત આવશે ત્યારે એ પણ કરીશું, ડોન્ટ વરી. આગળ મેં ક્વેશ્ચનો મૂક્યા જ હશે. મેમ આમાં ફિસ્કલ પોલિસીમાં આપણે લગભગ 36 થી 38 કે 40 ક્વેશ્ચન સોલ્વ કરશું, પણ જે કોઈએ પ્રોપર વાંચેલું હશે ને એને બધું સોલ્વ થઈ જશે. જોઈ લેજો હમણાં. ઓકે, નાણાકીય વર્ષ 2024-25માં સંઘ સરકારના બજેટમાં સૌથી મોટો ખર્ચ કયો છે? બજેટ વાંચી લીધું હશે એવી મને આશા છે, માટે મેં આવા બજેટના પણ 2-3 ક્વેશ્ચન મૂક્યા છે. કદાચ બજેટ ન વાંચ્યું હોય ને તમે, એટલીસ્ટ આવનારા 20-25 વર્ષ સુધી નહીં, કદાચ એવું કહેશો કે આવનારા 100 વર્ષ સુધી આ ક્વેશ્ચનનો જવાબ બદલાય નહીં, ખાલી એ બજેટની વર્ષ જ બદલવાનું છે. અંદાજપત્રનો સૌથી મોટો ખર્ચ છે ને એ એકચ્યુઅલી વ્યાજની ચૂકવણી છે. હું પોતે જ્યારે 2014-15માં તૈયારી કરવા આવ્યો હતો, મતલબ જ્યારે દિલ્હી ગયેલો, ત્યારે અમારા સાહેબો અમને આ ક્વેશ્ચન પૂછતા ત્યારે વ્યાજની ચૂકવણી જવાબ આવતો. આજે હું પોતે 8 વર્ષથી ભણાવું છું, ત્યારે દર વર્ષે આ વ્યાજની ચૂકવણી જ આવે છે. તમે પેલો બજેટમાં આવ્યું હશે ને કે રૂપિયો ક્યાંથી આવશે ને રૂપિયો ક્યાં જશે, બજેટ જ્યારે આવે ત્યારે બીજા દિવસે છાપામાં અથવા સરકારની પીઆઈબી ઉપર એક કમ્પેરિઝન આપ્યું હોય, રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે. આ ક્યાં જશે મતલબ ખર્ચ સૂચવે છે, અને એમાં તમે જોશો ને તો સૌથી મોટો ખર્ચ વ્યાજની ચૂકવણીનો હશે. હવે ઘણા થોડા હોશિયાર થઈ ગયા હશે, એમ કહેશે કે ના સાહેબ, પેલી રાજ્યોને કંઈક ગ્રાન્ટ આપવામાં આવે છે એ રાજ્યોનો હિસ્સો છે. ફાઇનાન્સ કમિશને જે ભલામણ કરી છે કે કેન્દ્ર સરકારની ચોખ્ખી કરપાત્ર આવક છે એમાંથી આટલા રૂપિયા સંયુક્તપણે રાજ્યોના, તો એ રાજ્યોનો હિસ્સો છે, સરકારનો ખર્ચ નથી. માટે સૌથી મોટો ખર્ચ તો શું આવશે? વ્યાજની ચૂકવણી. આંખો વીંચીને જોઈ દેવાનું, આંખો વીંચીને, બીજી કોઈ વાત જ નહીં. ક્લિયર? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે જણાવેલ આવકો પૈકીની કઈ કઈ આવકો અંદાજપત્રમાં ઋણ ન હોય તેવી મૂડી આવક ગણાય છે? હવે આમાં તો અંદાજપત્રમાં સાહેબ તમે આવક કીધી હતી, મહેસૂલી આવક ને મૂડી આવક, રાઈટ? મહેસૂલી આવક શું છે તો આપણે જોઈ ગયા, પણ હવે મૂડી આવકમાં સ્પેસિફિકલી પૂછ્યું છે ઋણ ન હોય એવી મૂડી આવક. ઓકે, તો હવે અંદાજપત્રમાં જે મૂડી આવક હોય ને, કેપિટલ રિસિપ્ટ ઇંગ્લિશમાં કહેવાય એને મૂડી આવક, તો આ મૂડી આવક એ મેઇનલી 2 પ્રકારની હોય. એક કે જે સરકાર પર ઋણ ગણાતી હોય, અને બીજી કે જે સરકાર પર ઋણ ન ગણાતી હોય. ક્લિયર છે? જે ડેટ ગણાતી હોય, ઋણ ગણાતી હોય, અને બીજી છે ઋણ ન ગણાતી હોય. હવે એક વસ્તુ વિચાર કરો, મૂડી આવક, તો મૂડી આવકમાં સિમ્પલી એક જ તમારે શબ્દ યાદ રાખવાનો છે કે સરકારને આ જે કંઈ પણ આવક થાય છે, ક્લિયર છે, એમાં 2 જ વસ્તુ, 2 જ પ્રકારે આવક થાય. કાં તો સરકારે ભવિષ્યમાં એ રકમ વ્યાજ સાથે પાછી ચૂકવવી પડશે, રીપેમેન્ટ લાયબિલિટી, પુનઃ ચૂકવવાની સરકાર ઉપર એક જવાબદારી છે કે સરકારે એ આવક ઊભી કરી, મતલબ સરકારે એ પૈસા ક્યાંકથી લીધા તો એ પૈસાને વ્યાજ સહિત પાછા ચૂકવવા પડશે. હવે આપણે વ્યાજ સહિત પાછા ચૂકવવા પડશે, એને શું કહીએ આપણી ભાષામાં? આપણે તો લોન લીધી એવું કહીએ ને, એકચ્યુઅલી એ તો ઋણ જ થયું, દેવું જ થયું. તો સરકાર બજાર ઋણ જે કાંઈ પણ લે છે, સરકાર દ્વારા લેવામાં આવતા
જે કાંઈ પણ બજાર ઋણ છે, માર્કેટ બોરોવિંગ, બજાર ઋણ, હવે આ બજાર ઋણ ગવર્મેન્ટ સિક્યુરિટીના મારફતે લઈએ, ક્લિયર છે, કે પછી ટ્રેઝરી બિલ ઇસ્યુ કરીને લઈએ, ક્લિયર છે, કે પછી લેટ સે ફોર એક્ઝામ્પલ કર્મચારીઓના જે પ્રોવિડન્ટ ફંડની રકમ છે, ક્લિયર છે, કોઈ પણ રીતે સરકાર બજારમાંથી ઋણ લે, ક્લિયર છે, એટલે સરકારે સિમ્પલી એને પાછા ચૂકવવા પડે. તો મૂડી આવકની એક વસ્તુ શું થઈ ગઈ, એક એને લાક્ષણિકતા શું થઈ કે સરકારે એને પાછી ચૂકવવી પડશે, સરકાર ઉપર એ રકમ પાછી ચૂકવવાની જવાબદારી છે. યસ, હા, એમનેમ તો કોઈ ન જ આપે ને. ઓકે, તો અહીંયા શું પૂછ્યું છે, ઋણ ન હોય એવી મૂડી આવક. હવે ઋણ ન હોય એવી મૂડી, આ તો બધા નામ જ કહી દીધું, બજાર ઋણ, ઇટ મીન્સ એ ઋણ છે. તો ઋણમાંથી જે રકમ, જે ઋણ ગણાતી હશે એ તો આવશે નહીં. ઓકે, તો હવે નેક્સ્ટ તમે જુઓ, ઋણ ન ગણાય એવી કઈ આવક સમજવા માટે સરકારે LICમાં વિનિવેશીકરણ કર્યું, ડિસઇન્વેસ્ટમેન્ટ કર્યું. 100% માલિકી સરકારની હતી LICની, અમુક હિસ્સો એને IPO મારફતે શેર્સ લાયા અને પછી અમુક હિસ્સો પબ્લિકમાં વેચી દીધો. તો એ જે રૂપિયા આવ્યા એ કોના થયા? સરકારને આવક તો થઈ જ ને, 100% સરકારનો હિસ્સો હતો. સમજવા માટે સરકારે સમજવા માટે 10% હિસ્સો વેચી દીધો. તો હવે LICમાં સરકારની માલિકી 90% જ છે, તો 10% હિસ્સો વેચો તો સરકારને આવક થઈ. પણ સામે સરકારે શું કર્યું, એક મૂડી આપી દીધી, 10% શેર્સ જે છે એ પબ્લિકને આપી દીધા કે કઈ વાંધો નહીં. તો જાહેર સંપત્તિઓને, LIC જાહેર સંપત્તિ હતી, પબ્લિક એસેટ હતી, તો જાહેર સંપત્તિનું વેચાણ કરી દીધું કે લો ભાઈ લઈ જાઓ. તો જાહેર સંપત્તિના વેચાણમાંથી જે આવે, જાહેર સંપત્તિનું વેચાણ, ક્લિયર છે, જાહેર સંપત્તિનું વેચાણ કરી દીધું સરકારે. ઓકે, ઓકે, માનો કે જાહેર, અલ્ટિમેટલી એ શું થયું તો કે જાહેર સાહસોનું PSUs જે છે એમાં વિનિવેશીકરણ, ક્લિયર છે, યસ, ડિસઇન્વેસ્ટમેન્ટ. મેં હમણાં જ કીધું કે કોઈ રોડ હોય, સરકાર એ રોડ પબ્લિક એસેટ છે, એને માનો કે લીઝ પર આપી દે છે, તો યસ, એને લીઝ પર આપવામાં આવે. જાહેર સંપત્તિનું વેચાણ થાય કે લીઝ પર આપવામાં આવે. માનો કે ખાણ ખનીજ છે, એ પણ જાહેર સંપત્તિ છે, તો ખનીજો છે એની હરાજી. યસ, અગેન ખ્યાલ આવ્યો? યસ. અને હજી એક મેં તમને કીધું હતું કે ભૂતકાળની લોન છે, જો એને ભરપાઈ કરી દેવામાં આવે તો એ ભૂતકાળની લોનની વસૂલાત. ક્લિયર છે? તો હવે તમે ચેક કરો, ઋણ ન હોય એવી મૂડી આવક. જાહેર સાહસોમાં ખાનગીકરણ, પ્રાઇવેટાઇઝેશન થવાથી થતી આવક, અગેન ખાનગીકરણ. સરકારને આવક તો થઈ, પણ સરકારે સામે કંઈક આપવું પડ્યું. જાહેર સાહસમાં ખાનગીકરણ, ઓકે, યસ. તો અગેન એ ઋણ ન હોય એવી, સરકારને પાછા તો નથી ચૂકવવાના ને. LICમાં હિસ્સો વેચી દીધો, જે રૂપિયા આવ્યા એ સરકારના, સરકારને કઈ પાછા દેવા પડ્યા ના. ઓકે, જાહેર સંપત્તિઓના વેચાણમાંથી થતી આવક, માનો કે ખાણ ખનીજ છે, એની એક આખી ખાંડની હરાજી કરી દીધી, વેચી દીધી કે લો ભાઈ આ ખાંડ તમારી, લાવો રૂપિયા. ક્લિયર? તો અગેન એ ઋણ ન હોય એવી મૂડી આવક, તો આ ગણાય છે, આ ગણાય છે. કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડની રકમ, આજે સરકાર આપણા માનો કે સેલેરીમાંથી PF કટ થાય છે, તો એ વ્યક્તિ રિટાયર્ડ થશે તો એને પાછું દેવું પડશે. PF સરકાર કાપે છે તો એમાં દર વર્ષે વ્યાજ બી આપવું પડે છે પ્રોવિડન્ટ ફંડની રકમમાં. તો એ તો પુનઃ ચૂકવણીની જવાબદારી થઈ ને. યસ, સરકારે પુનઃ ચૂકવણી કરવી પડે. ક્લિયર છે? ઇટ મીન્સ કે યસ, આ આવશે નહીં. તો ઓપ્શન 3 શેમાં છે? ઓકે, આ બધામાં છે. હવે અહીંયા એ થઈ ગયો, ધેટ્સ ઓલ. ઓકે, અંદાજપત્રમાં મહેસૂલી પુરાંત એટલે શું? હું 8 વર્ષથી મેં કીધું એમ ભણાવી રહ્યો છું. આ ખાધનો કોન્સેપ્ટ મને ખબર નથી પડતી, ગુજરાતમાં હાવ ઉલટી રીતે જ ભણાવવામાં આવે છે. આ વાસ્તવિકતા છે. ક્લિયર છે? હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપીને વાત કરીશ, માટે જ મેં અહીંયા 2 સ્લાઇડ મૂકી છે, પછી સીધો ક્વેશ્ચન આવે છે. અને તમારે સમજજો, અધરવાઇઝ મારે સમજાવવું નહોતું, પણ આ સમજજો ખાસ તમે ધ્યાનથી.
તમે લેટ સે ફોર એક્ઝામ્પલ તમે કોઈ જગ્યાએ નોકરી કરી રહ્યા છો, વોટ એવર તમે કામ કરી રહ્યા છો, મહિને તમારે ₹1,00,000 આવક છે, તમારા હાથમાં ₹1,00,000 આવે છે. હવે ક્લિયર છે, તમારો ખર્ચો જે છે એ સમજવા માટે મહિને 90,000નો છે. જસ્ટ એક રેન્ડમ ઉદાહરણ છે. દર મહિને તમે 10,000 બચાવો છો. ઓકે, તમે એક વર્ષને અંતે તમારી બચત થઈ કેટલી? ચલો 1,20,000, પણ બીજા છૂટાછવાયા બચ્યા હશે, 1,50,000 તમારી બચત હતી. મહિને ₹1,00,000 આવો છો, તમારો મહિને ખર્ચો 90,000ની આસપાસ થાય છે, પણ વર્ષને અંતે તમે કોઈ હાવ ₹1,50,000 બચાવ્યા. હવે બીજા વર્ષે સમજવા માટે તમારો ₹1,00,000 રહે છે, હજી કાંઈ વધારે આવક નથી થઈ, અને બીજા વર્ષે માનો કે પહેલો જ મહિનોમાં ક્લિયર છે કોઈ પરિવારમાં માનો કે ભગવાન ન કરે પણ જસ્ટ ખાલી સમજો કે બીમારી આવે છે, અને એ બીમારીમાં તમારે ₹2,00,000 મેડિકલ બિલ આવે છે. તો હવે તમે શું કરો? અહીંયા મને એક લોજિકલી વિચારો છે. ₹1,50,000 તમારી બચત હતી, તો ચલો 1,50,000 તો બરાબર, બાકીના 50,000 શું કરશો? તમે ઘરવાળા કોઈને બીમારી અથવા તમે ખુદ થયા હશો તો ફેમિલીમાં કોઈ મેમ્બર બીમાર થયો હશે, તમે એવું કહેશો કે આપણી આગળ તો 1,50,000 જ છે, બરાબર છે, માટે હવે ખમો હજી 2,00,000નો ખર્ચો તો 50,000 બચત કરી લઈએ પછી જ તમને હોસ્પિટલ લઈ જઈશું, એવું કહો? ના, ન કહો. શું લોજિકલી અહીંયા તમારે શું મગજમાં વિચાર આવે કે ભાઈ પરિવારમાંથી અથવા તો ભાઈબંધ દોસ્તાર પાસેથી થોડાક આમથી આમ કરી અને મેડિકલ બિલ ચૂકવી દઈએ. તો આ બાકીના 50,000નું તમે ટેકનિકલી તો શું કર્યું? દેવું કર્યું. તો તમારી આવક અને બચત જે કંઈ પણ હતું, તમારી ઇનશોર્ટ આવક જ થઈ એક તો તમારી આવક કરતા તમારો ખર્ચ વધી જાય તો તમે શેમાં આવી ગયા? ઋણમાં હેઠળ આવી ગયા, દેવા હેઠળ આવી ગયા. ક્લિયર છે? તો અહીંયા તમે 1,50,000ની તમારી બચત હતી, 2,00,000 ખર્ચો થઈ ગયો, તો 50,000 શું થયું તમારા માટે? એક પ્રકારની ખાધ થઈ. તો ખાધનો કોન્સેપ્ટ જ ઈ છે કે આવક કરતા જાવક વધુ હોય. આ એક બહુ પાવરફુલ સ્ટેટમેન્ટ છે. આવક કરતા જાવક વધુ હોય ત્યારે ખાધ આવે, ખાધ ઉદ્ભવે. આ ખાસ યાદ રાખજો. અને આવક કરતા જાવક, અહીંયા જાવક માટે આપણે શબ્દ લખીશું હવે પ્રોપર ખર્ચ. આવક કરતા જાવક વધુ હોય પણ જાવક શબ્દ હજી તમને ન ખ્યાલ આવે, બરાબર છે, માટે આપણે, અને સારો પણ ન લાગે, આપણે શબ્દ પ્રયોગ કરીશું ખર્ચ. તો જ્યારે આવક જે છે એ આવક કરતા ખર્ચ વધી જાય ત્યારે શું ઉદ્ભવે? ખાધ. હવે તમે એક સિમ્પલ વસ્તુ વિચાર કરો કે આવક સમજવા માટે 1,00,000 અને ખર્ચ માનો કે તમે 1.20 લાખ. તો આ ડિફરન્સ કરો તો શું આવે? અહીંયા આવક માઇનસ ખર્ચ કરો તો શું આવશે? -20,000 આવ્યા. ક્લિયર છે? હા, તો આ ઋણ સંજ્ઞા છે ને એ ખાધની સંજ્ઞા છે. ઋણ સંજ્ઞા ખાધ સૂચવે છે. હવે તમને સમજાશે, આગળ હું કહીશ નહીં. મહેસૂલી ખાધ એટલે શું? હવે અહીંયા તમે સમજો. તો મહેસૂલી આવક કરતા મહેસૂલી ખર્ચ વધુ હોય, આવું કહી શકાય? યસ. મહેસૂલી ખાધ મહેસૂલી આવક માઇનસ મહેસૂલી ખર્ચ. ઓકે, જો આ ગ્રેટર દેન 0 છે તો શું થાય? મહેસૂલી પુરાંત. અને જો આ લેસ દેન 0 છે, ક્લિયર છે, તો શું થાય? મહેસૂલી ખાધ. તો હંમેશા એક વસ્તુ યાદ રાખજો, ખાધની વાત આવે ત્યારે હંમેશા આવક જ પહેલા લખાય. ગુજરાતની મોટા ભાગની બુકોમાં, હવે સુધારો કોઈ રોજ ખબર નહીં, છેલ્લા 4-5 મહિનાથી તો હું નહોતો એટલે મને નથી ખ્યાલ, પણ મોટા ભાગની બુકોમાં મહેસૂલી ખાધ એટલે શું? મહેસૂલી ખર્ચ માઇનસ મહેસૂલી આવક. એવો ક્યાંય એટલે ક્યાંય ઇકોનોમિક્સમાં કોન્સેપ્ટ નથી. ઇકોનોમિક્સમાં ખાધની વાત કરીએ આપણે તો જો મહેસૂલી, હંમેશા ડિફરન્સ જ ચેક કરવાનો હોય કે મહેસૂલી આવક
મેથેમેટિક્સની દ્રષ્ટિએ સાચું છે, એમાં કોઈ શંકાને નથી. માઇનસ મહેસૂલી ખર્ચ, ક્લિયર છે. નેગેટિવ આવ્યો, ક્લિયર છે, નેગેટિવ આવે તો યસ આ તફાવત જે કંઈ પણ જો નેગેટિવ આવ્યો તો એ ખાધ છે, મહેસૂલી ખાધ લખાય, આ વસ્તુ છે. અને જો એ પોઝિટિવ આવ્યો તો મહેસૂલી પુરાંત. હવે આપણે શું કરીએ, મહેસૂલી આ માઇનસ કે અંદર જવા દો, બરાબર છે. એકચ્યુઅલીમાં આમ આવે, આ નેગેટિવ આવ્યો ડિફરન્સ, આ વેલ્યુ નેગેટિવ આવી, ઇટ મીન્સ ક્લિયર છે કે એ મહેસૂલી ખાધ છે. મહેસૂલી ખાધની ફોર્મ્યુલા આ છે. અને આપણે બધાએ શું કર્યું, આ માઇનસ અંદર જવા દીધો એટલે માઇનસ માઇનસ પેલું પ્લસ થઈ ગયું. મહેસૂલી ખાધની એકચ્યુઅલ ડેફિનેશન આ છે. અને આપણે બધા આ માઇનસ સંજ્ઞા અંદર લઈ ગયા, ખર્ચને આગળ લાવી દીધો તો શું થઈ ગયું, માનો કે ખર્ચમાં, અને ઘણા શું કરે, ખર્ચને આગળ લઈ આવે અને પાછી આગળ માઇનસ સંજ્ઞા મૂકે, તો એનો ટેકનિકલ મિનિંગ મહેસૂલી પુરાંત થઈ જાય. ક્લિયર છે. અત્યારે ફોર ધ શોર્ટ ટાઈમમાં સમજાવવું થોડું મુશ્કેલ છે, બરાબર છે. પણ તમે હંમેશા એક વસ્તુ યાદ રાખજો, આવક કરતા જાવક વધુ હોય ત્યારે ખાધ ઉદ્ભવે છે. ઓકે. અંદાજપત્રમાં મહેસૂલી પુરાંત, અહીંયા મહેસૂલી પુરાંત પૂછ્યું છે, સરપ્લસ. તો મહેસૂલી પુરાંતનો મિનિંગ શું થાય, આવક વધુ હશે, યસ. પુરાંત શબ્દ અહીંયા આવી ગયો એટલે તમારે સમજી લેવાનું કે મહેસૂલી આવક, હવે તમે ખોટું નહીં પડે, મહેસૂલી આવક મહેસૂલી ખર્ચ કરતા વધુ હશે, યસ. મહેસૂલી આવક વધારે હોય તો જ, જો આવક કરતા જાવક વધુ હોય તો ખાધ, પણ હવે આવક છે એ જાવક કરતા વધારે હોય તો પુરાંત. તો એ પુરાંતનો મિનિંગ શું થાય, ઓબ્વિયસલી આવક વધુ હશે. મહેસૂલી આવક જે છે એ ગ્રેટર દેન મહેસૂલી ખર્ચ હશે. તો હવે તમે જો આવક વધુ હોવી જોઈએ, તો હવે સ્ટેપ બાય સ્ટેપ ચેક કરો. મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવક વચ્ચેનો તફાવત ધન હોય, ખર્ચ અને આવક વચ્ચેનો તફાવત ધન હોય. માનો કે ખર્ચ 100 રૂપિયા છે, આવક માનો કે 90 રૂપિયા છે, તો ધન થયું, યસ. તો ડિફરન્સ, યસ. માનો કે ખર્ચ જે છે એ 100 રૂપિયા છે અને આવક જે છે એ 90 રૂપિયા છે, તો તફાવત ધન આવ્યો, +10. તો હવે તમે જુઓ, ખર્ચ વધારે છે આવક કરતા, તો એ પુરાંત ગણાય નહીં, એકચ્યુઅલી આ ગણાય મહેસૂલી ખાધ. ઓકે. નેક્સ્ટ, મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવક વચ્ચેનો તફાવત ઋણ હોય. ખર્ચ અને આવક વચ્ચેનો તફાવત ઋણ કીધો છે. માનો કે ખર્ચ જે છે એ 100 રૂપિયા અને આવક જે છે એ માનો કે 110 રૂપિયા, તો જ ઋણ તફાવત થાય, યસ. -10. હા, હવે તમે જુઓ, આવક જે છે એ ખર્ચ કરતા વધારે છે, આવક જે છે એ ખર્ચ કરતા વધારે હોય તો યસ, આ થશે મહેસૂલી પુરાંત. ક્લિયર છે. તો ઓપ્શન બી આન્સર થશે. છતાં એક ઓપ્શન ચેક કરી લઈએ, નેક્સ્ટ શું કહે છે. મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ વચ્ચેનો તફાવત ઋણ હોય. આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત ઋણ હોય. આવક માનો કે 100 રૂપિયા છે અને ઋણ તફાવત કીધો છે, ખર્ચ 110 હોય. આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત, યસ, 100 માઇનસ 110 -10. પણ હવે જો આવક પહેલા લખી છે, આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત ઋણ છે, માટે અલ્ટિમેટલી આ પણ થશે મહેસૂલી ખાધ, યસ. આવક ઓછી છે ને, આવક કરતા તમારી જાવક વધારે છે, યસ. તો આનો જવાબ આ આવશે. ખાસ યાદ રાખજો, કોઈ પણ ખાધનો કોન્સેપ્ટ હોય, ખાધના કોઈ પણ કોન્સેપ્ટમાં, ચાહે તમે મહેસૂલી ખાધ લ્યો કે પછી રાજકોષીય ખાધ લ્યો, આવક હંમેશા, કે પછી અંદાજપત્રીય ખાધ લ્યો, મહેસૂલી ખાધની વાત કરો, રાજકોષીય ખાધની વાત કરો કે પછી અંદાજપત્રની ખાધની વાત કરો, આવક હંમેશા પહેલા જ આવશે. આવકમાંથી જ ખર્ચ બાદ થાય, અને જો એ રકમ નેગેટિવ આવતી હોય તો મહેસૂલ, તો એ ખાધ સૂચવે, જો પોઝિટિવ આવતી હોય તો પુરાંત. માટે હાથ જોડીને વિનંતી કરું છું કે ખાધના કોન્સેપ્ટમાં ખર્ચ પહેલા ન કરતા આ માઇનસ સંજ્ઞા અંદર લઈ જાઓ. મને ખબર છે તમે બધા મેથ્સમાં એક્સપર્ટ છો, બરાબર છે, મતલબ તમે તો નહીં, તમારા સાહેબોએ જ કરેલી વસ્તુ છે, વિદ્યાર્થીઓ તો બહુ ભોળા હોય છે ભાઈ, ક્લિયર છે. ઓકે. તો
આ એક વસ્તુ યાદ રાખજો, ખાધના કન્સેપ્ટમાં હંમેશા આવકમાંથી ખર્ચ બાદ કરવી અને ખાધના કેસમાં શું આવકમાંથી ખર્ચ બાદ થાય. ક્લિયર છે? યસ. જો ઋણ આવે તો ઋણની સંજ્ઞા મૂકવી, માઇનસ સંજ્ઞા મૂકવી અને ખાધ લખવું. ઇકોનોમિક્સની પરિભાષામાં આ માઇનસ સંજ્ઞા ખાધ છે. સંજ્ઞા મૂકી ખાધ લખવું. જો ધન આવે તો પ્લસની સંજ્ઞા મૂકવાની જરૂર નથી, બસ પૂરાંત લખવું. પ્લસમાં કાંઈ નથી એટલે પ્લસ મૂકવાની જરૂર નથી, અને મૂકશો તો કોઈ કાંઈ કહેવાનું નથી, પણ નહીં જરૂર, આપણે પ્લસની સાઇન તો ક્યારે નથી મૂકતા. તો યસ, આ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઓકે, નેક્સ્ટ વેરી ઇન્ટરેસ્ટિંગ. અંદાજપત્રની પ્રભાવક મહેસૂલી ખાધ ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટના અનુસંધાનમાં નીચે જણાવેલ વિધાનો પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા નથી? સાચા નથી, અહીંયા એવું પૂછ્યું છે. ક્લિયર છે? હવે મેં તમને કીધું આવો જ્યારે આવે નેગેટિવ સેન્સનો ક્વેશ્ચન તો પહેલા એને શું કરવાનું? પોઝિટિવ સેન્સમાં મૂકી દે. સાચા નથી મતલબ એ ખોટા છે, જે ખોટો છે એ જ સાચો નથી. યસ, ખોટા છે. હવે તમે ક્યારેય કન્ફ્યુઝ નહીં થાઓ. હવે ચેક કરો કયું અથવા કયા વિધાન ખોટા છે. પ્રભાવક મહેસૂલી ખાધ ઇક્વલ ટુ મહેસૂલી ખાધ માઇનસ સંઘ દ્વારા રાજ્યો તથા સંઘ પ્રદેશોને મૂડીઓના સર્જન પેટે અપાયેલ ગ્રાન્ટ. ક્લિયર છે? મહેસૂલી ખાધની જે રકમ આવે, ક્લિયર છે? યસ, એમાંથી કેન્દ્ર સરકારે જે તે વર્ષના બજેટમાં રાજ્યોને અને સંઘ પ્રદેશોને મૂડીઓના સર્જન મતલબ રોડ બનાવવા માટે, સિંચાઈ યોજના માટે, આ બધી મૂડી જ થઈ એક પ્રકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેપિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક પ્રકારે ઇન્ફ્રા. ક્લિયર છે? એના સર્જન પેટે આપેલ જે ગ્રાન્ટ છે, માનો કે શાળાઓ બનાવવા માટે, કોલેજ, વોટેવર, આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ થયું. તો યસ, આ છે તમારી પ્રભાવક મહેસૂલી ખાધ. એની સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જ્યારે 2011-12ની અંદર, બરાબર છે, મતલબ વૈશ્વિક મંદીનો માહોલ પતી ગયો હતો 2010 સુધીમાં, અને પછી એવું થયું હતું કે મંદીમાંથી તો આપણે બચાવી લીધા દેશને, પણ સરકારે ખર્ચ બહુ કરવો પડ્યો હતો. અને મેં કીધું હતું કે મહેસૂલી ખાધ એટલે શું? મહેસૂલી ખાધ એટલે હમણાં કીધું હતું મહેસૂલી આવક માઇનસ મહેસૂલી ખર્ચ. ક્લિયર છે? આ નેગેટિવ આવે ઇટ મીન્સ મહેસૂલી ખાધ. ઓકે, સમજો, મજા આવશે. હવે આ મહેસૂલી આવક અને ખર્ચ છે ને, બરાબર છે, આ સરકારની રોજિંદી આવક કહેવાય. આ સરકારની રોજિંદી આવક છે અને આ સરકારનો રોજિંદો ખર્ચ છે. હવે માનો કે આપણે મહિને પગાર લાખ રૂપિયા હોય, ઓકે, તો રોજિંદી આવક હતી ને ડેલી બેઝ ઉપર મહિનાની લાખ રૂપિયા આવક છે, પણ મહિને ખર્ચો જે છે, ક્લિયર છે, એ સમજવા માટે 1,20,000 થતો હોય તો શું કહીએ? આપણી રોજિંદી આવક છે એ રોજિંદો ખર્ચો પૂરો કરવા માટે સક્ષમ નથી. તો ભાઈ શું કરવું પડે? દેવું કરવું પડે. દેવું કરવા માટે પૈસા કોકને આગળથી ઉછીતા લેવા પડે. હવે કોક આપણે ઉછીતા ક્યાં સુધી હાલે? 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના, 6 મહિના, પછી એમ કે ભાઈ ઓલા ભાઈના પેલા પાછળના તો દો, પછી બીજા દઈએ. તો મહેસૂલી ખાધ બજેટમાં આવે એનો મતલબ એવો થાય કે સરકાર પોતાનો રોજિંદો ખર્ચ જે છે અથવા રોજિંદા ખર્ચના નાણાં છે એ એની રોજિંદી આવકમાંથી, બરાબર છે, પહોંચી શકતી નથી. મહેસૂલી ખાધ ઉદ્ભવે એનો મિનિંગ જ એવો થાય, જો બજેટમાં મહેસૂલી ખાધ ઉદ્ભવે
તો તે સૂચવે છે શું કે સરકાર પોતાના રોજિંદા માનો મહેસૂલી ખર્ચમાં શું આવશે? વિવિધ યોજનાઓ પરનો ખર્ચ, માનો કે લેટ્સ સે ફોર આયુષ્માન ભારત યોજના પરનો ખર્ચ છે તો એ મહેસૂલી ખર્ચ ગણાય. તો એ રોજિંદો ખર્ચ થયો ને. રોજિંદા ખર્ચ માટેના નાણાં પોતાની રોજિંદી આવકમાંથી, ડેઈલી જે ઇન્કમ છે ટેક્સની ને બધી આવકમાંથી મેળવી શકતી નથી. માટે મહેસૂલી ખાત બહુ ડેન્જર કહેવાય છે. રોજિંદી આવક છે એ જ પૂરી નથી થતી ખર્ચામાં, બરાબર, પર્યાપ્ત નથી. અને 2010ની મેં કીધું ને કે ખર્ચો આપણે બહુ કરી દીધો હતો, બરાબર છે, અને દેશને બચાવવો બહુ જરૂરી હતો એ મંદીના માહોલમાં. ક્લિયર છે? કારણ કે અટલજીના ટાઈમમાં જે સુધારા થયા હતા એના જે લાભ મળતા હતા એ લાભ આપણે યથાવત રાખવાના હતા. માટે ખર્ચો કર્યો સરકારે, દિલ ખોલીને ખર્ચો કર્યો. પણ છેલ્લે 11-12 ને બધું આવ્યું ને ત્યાં મહેસૂલી ખાધ બહુ વધવા માંડી. બરાબર છે કે ખર્ચ વધતો ગયો, સામે આવક થતી નથી. અને આવક કઈ રીતે કરીએ? મંદીના માહોલમાં તમે ઉદ્યોગોને એમ કહો કે તમારે ટેક્સ વધારે આપવાના છે. યસ, તો સરકારે ખર્ચો તો કરતી જ ગઈ, ટકાવી રાખવાનો હતો દેશને, પણ ખાધ બહુ વધારે આવી. એટલે 2011-12ની અંદર પ્રણવદા ફાઇનાન્સ મિનિસ્ટર હતા, એ એક નવો કોન્સેપ્ટ લાયા, ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ. કે ના ના, અમે રોજિંદો ખર્ચ વધારે કરીએ છીએ, રોજિંદી આવકમાંથી પૂરો થાય એમ નથી, વાત સાચી છે, પણ તમે જુઓ એમાંથી ઘણો ખરો હિસ્સો જે છે એ અમે રાજ્યોને આપ્યો છે સહાય પેટે. કેન્દ્ર સરકારે ખુદે નથી ખર્ચો કર્યો. ગુજરાતને 5,000 કરોડ આપ્યા, તમિલનાડુને 8,000 કરોડ આપ્યા, યુપીને 9,000 કરોડ આપ્યા. આ અલગ અલગ રાજ્યોને કરોડો રૂપિયા આપ્યા છે. કેમ? તો કે રાજ્ય સરકારો પોતાના રાજ્યમાં મૂડીઓનું સર્જન કરી શકે, એ રોડ બનાવી શકે, સિંચાઈની યોજના લાગુ કરી શકે. અને એકચ્યુઅલી મૂડીઓના સર્જન પેટે ખર્ચ થયો છે, એ તો એકચ્યુઅલીમાં મૂડી ખર્ચ છે. એ કે અમે રાજ્યોને સહાય આપી છે કે તમે તમારા રાજ્યમાં મૂડી ખર્ચ કરો. તો વાસ્તવમાં એ મહેસૂલી ખર્ચ રોજિંદો ખર્ચ નથી, એ તો લાંબા ગાળાનો મૂડી ખર્ચ છે. તો ફાઇનલી મહેસૂલી ખાધ બહુ વધારે આવતી હતી. જેવી આ એક પ્રભાવક મહેસૂલી ખાધ આવ્યું, જેવો આ વસ્તુ બાદ કરીને મૂકી દીધી એટલે પછી ખાધ બહુ ઓછી થઈ ગઈ. ક્લિયર છે? યસ, જેવો આ ખર્ચો બાદ કર્યો, આ ગ્રાન્ટ બાદ કરી એટલે મહેસૂલી ખાધ તો જાણે હાવ ઓછી થઈ ગઈ. એટલે હો ના ના, આપણે બરાબર છે, મહેસૂલી ખાધ બહુ નથી, માટે સરકારને કોઈ શરમ જેવી પેલું નથી, શરમ અનુભવવાની જરૂરિયાત નથી. મહેસૂલી ખાધ વધારે આવે છે, પણ વાસ્તવમાં એમાંથી તો મૂડી પેટે ખર્ચ થાય છે. અને દેશ આખાને આપણે કીધું કે ના ના, ખરેખર આ ખોટી વસ્તુ છે. 14મા નાણાં પંચે આ પ્રભાવક મહેસૂલી ખાધને રદ કરવાની ભલામણ, કે ભાઈ આ તો લોકોની આંખમાં ધૂળ ઝોકવાની વાત છે. બરાબર, 14મા નાણાં પંચે ના પાડી હતી કે ભાઈ આ ખાધને રદ કરી દો. 14th ફાઇનાન્સ કમિશને કીધું હતું કે એને રદ કરી દો. ક્લિયર છે? અને યસ, નિર્મલાતાઈ એક નવો કોન્સેપ્ટ લાયા છે. આ પ્રણવદા ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ લાયા. બરાબર છે, પ્રણવ મુખર્જી, પ્રણવદા મતલબ ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ લાયા. અને નિર્મલાતાઈ જે છે શું લાયા? ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર. બરાબર, ધીસ ઇઝ નથિંગ બટ લોકોની આંખમાં, બરાબર છે, યસ, 14મા નાણાં પંચે કીધું તું કે ભાઈ આ ખાધને રદ કરી દો, આ ખોટી વસ્તુ છે. તમે પણ મોદી સાહેબ કે ચાલવા દો ને, બરાબર છે, યસ. તો અહીંયા શું થશે? આ સ્ટેટમેન્ટ સાચું છે. અને 15મા નાણાં પંચે એને રદ કરવાની ભલામણ નહીં, પણ 14મા એ કરી હતી, માટે ઓનલી એ આ આન્સર થશે. જો ભાઈ મને બહુ MCQ સોલ્વ કરવાનો એટલો બી એક્સપિરિયન્સ નથી, કારણ કે હું કન્ટેન્ટ આપવામાં બિલીવ કરું છું, માટે જ અત્યારે જો મારામાં બધું કન્ટેન્ટ જ આવતું હશે. પણ ચલો, પ્રયત્ન મારો હંમેશા રહેશે. ઓકે, નેક્સ્ટ. અંદાજપત્રની તમામ બિન ઋણ આવકો, અંદાજપત્રમાં ઋણ ન હોય એવી આવકો, તમામ ઋણ ન હોય એવી તમામ આવક, ઓલ નોન ડેટ બજેટ રિસિપ્ટ.
અને અંદાજપત્રના કુલ ખર્ચ, અંદાજપત્રમાં ઋણ ન હોય એવી આવકો અને અંદાજપત્રનો જે કંઈ પણ ખર્ચ છે એના વચ્ચેનો તફાવત ખાલી જગ્યા હોય એટલે ખાલી જગ્યા ગણાય. એક વસ્તુ કહું તમને, આમાં જુઓ, તમને ખાધનો કંઈક પૂછ્યો છે સવાલ, જોતા તો કોઈને ખ્યાલ આવે એવો જ નહીં, પણ આ ખાધનો સવાલ પૂછ્યો છે. હવે એક વસ્તુ વિચાર કરો, અહીંયા શું લખ્યું છે કે અંદાજપત્રનો કુલ ખર્ચ, અંદાજપત્રના કુલ ખર્ચની વાત કરી છે. યસ, અને આવકમાં શું વાત કરી છે? અંદાજપત્રની તમામ આવક નથી કીધી, માત્ર ઋણ ન હોય એવી આવકો કીધી છે. અંદાજપત્રની તમામ આવકો નથી કીધી, ઋણ ન હોય એવી, મતલબ બજાર ઋણ બાદ કરતા. ઓકે, કુલ ખર્ચ કીધો અંદાજપત્રનો, પણ કુલ ખર્ચ. હવે ઓપ્શન જુઓ, પહેલા તો ધન ઋણ બધું જોઈએ. સાઈડમાં શું છે? મહેસૂલી ખાધ, રાજકોષીય ખાધ, રાજકોષીય ખાધ ને અંદાજપત્રીય ખાધ. હવે મહેસૂલી ખાધની તમે વાત કરતા હો તો એમાં માત્ર મહેસૂલી ખાતું જ આવે, મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ જ આવે. અહીંયા શું આપ્યું છે? અંદાજપત્રનો કુલ ખર્ચ આપ્યો છે, મતલબ અહીંયા મહેસૂલી ખાધ, આ ઓપ્શન નહીં આવે. મહેસૂલી ખાધ અથવા પુરાંતની વાત કરતા હોય તો શું આ એ શેની સાથે સંકળાયેલ છે? માત્ર મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ જ આવે. ક્લિયર છે? પછી નક્કી કરવાનું કે પુરાંત છે કે ખાધ, પણ મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ જ આવે. અહીંયા તમને શું કીધું છે? અંદાજપત્રનો કુલ ખર્ચ કીધો છે, મતલબ મહેસૂલી ખર્ચ કરતા મૂડી ખર્ચ બી સમાવેશ છે, મતલબ આ મહેસૂલી ખાધ વાળો ઓપ્શન તો નહીં આવે. ઓકે, અંદાજપત્રીય ખાધની તમે વાત કરતા હોય તો શું આવે? અંદાજપત્રની તમામ આવકો, અંદાજપત્રની તમામ આવકો, ઋણ હોય કે ઋણ ન હોય એ જોવાનું નથી, તમામ આવકો એન્ડ તમામ ખર્ચાઓ. હવે તમે જુઓ, અહીંયા અંદાજપત્રનો કુલ ખર્ચ, તમામ ખર્ચાઓની તો વાત કરી છે, પણ તમામ આવકોની વાત નથી કરી. શું કર્યું છે? માત્ર બિન ઋણ આવકોની વાત કરી છે, ઋણ ન હોય તેવી આવકોની વાત કરી છે. અહીંયા તો અંદાજપત્રની ખાધ છે. ઓકે, આ બી જવા દો. ક્લિયર છે? આટલું તમને ખ્યાલ આવી ગયું? ઓકે, હવે હજી તમે એ નથી જોવાનું કે જો તમામ બિન ઋણ આવકો એટલે શું થાય. હું તમને કહી દઉં છું. અહીંયા આનો મીનિંગ એવો થાય કે મહેસૂલી આવકો, મહેસૂલી આવક પ્લસ ઋણ ન હોય એવી મૂડી આવક. મહેસૂલી આવક સરકાર પર ઋણ ના ગણાય, ટેક્સના રૂપિયા લે સરકાર ઉપર ઋણ ગણાય નહીં, એ તો સરકારનો રોજિંદી આવક છે, સરકાર અધિકાર છે લઈ શકે. યસ, ઋણ ન હોય તેવી મૂડી આવક. પણ આ ક્વેશ્ચનમાં એની જરૂરિયાત જ ન પડે જો તમે પ્રોપર ખાધનો કોન્સેપ્ટ સમજાવો ને તો. હવે શું કીધું છે? અહીંયા આવકોની વાત કરી છે, આવકો. યસ, અને ખર્ચ વચ્ચેનો તફાવત, ખર્ચાઓ. હવે આવક અને ખર્ચાઓ વચ્ચેનો તફાવત, હવે બધી જગ્યાએ છેલ્લા બે ઓપ્શન બચ્યા છે, અહીંયા ખાધ જ આપ્યું છે. હવે એક વસ્તુ વિચાર કરો, ખાધ આવે મતલબ શું? આવકમાંથી ખર્ચ બાદ થતો હોય અને ખાધ આવે છે, ઇટ મીન્સ શું કે અહીંયા આ ડિફરન્સ નેગેટિવ હોવો જોઈએ. પ્રશ્ન જો જવાબમાં તમે જુઓ ખાધ આપ્યું છે, અહીંયા ખાધ આપ્યું છે, મતલબ શું થશે? આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત ઋણ હોવો જોઈએ. આ બે કેસની અંદર ખાધ આપ્યું છે તો આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત ઋણ હોવો જોઈએ. યસ, બીજો કોઈ ઓપ્શન જ નથી. આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત ઋણ હશે તો જ ખાધ. તમે જો ચારે ચાર ખાધની જ વાત કરી છે. મહેસૂલી ખાધ આપણે એલિમિનેટ કરી દીધું. કેમ? કારણ કે મહેસૂલી ખાધ આવે તો મતલબ મહેસૂલી આવક ને મહેસૂલી ખર્ચની જ વાત કરી છે. અહીંયા તો અંદાજપત્રનો કુલ ખર્ચ આપ્યો છે, મતલબ મહેસૂલી ખર્ચ મૂડી ખર્ચ બે આપ્યા છે, એટલે ઓપ્શન એ તો નીકળી જશે. અંદાજપત્રીય ખાધની વાત કરો તો એમાં તો અંદાજપત્રની આવકો અને અંદાજપત્રના ખર્ચાઓની વાત આવે. તો અહીંયા તો અંદાજપત્રની માત્ર ઋણ ન હોય એવી જ આવક કીધી છે, પણ જ્યારે અંદાજપત્રની તમામ આવકોમાં તો ઋણ હોય એવી આવકો આવી જાય, માટે ઓપ્શન ડી પણ નહીં આવે. હવે માત્ર રહ્યા બે ઓપ્શન, બેમાં રાજકોષીય ખાધ આપ્યું છે. હવે ક્વેશ્ચનમાં પહેલા આવક લખ્યું છે, પછી ખર્ચ લખ્યું છે. આવક અને ખર્ચનો તફાવત ઓબ્વિયસલી જ્યારે ઋણ હશે ત્યારે જ ખાધ આવશે. ધન હોય, આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત જો ધન હોય તો એ પુરાંત થઈ જાય.
પણ અહીંયા તો આપણે ખાધની જ વાત કરીએ છીએ, તો આપણો ઓપ્શન શું આવશે? આ ધન વાળો પણ નીકળી જશે. ધન હોય તો ખાધ કઈ રીતે? અને અહીંયા આવક પેલા લખ્યું છે. માનો કે અહીંયા ખર્ચ પેલા લખ્યું હોત તો ધનની વાત આવે, પણ અહીંયા તો પેલા આવક લખ્યું છે, મતલબ આ પણ નહીં આવે. તો ઓપ્શન કયો બચેલો છે? માત્ર એક જ, ધેટ ઇઝ બી. આ છે આન્સર. ક્લિયર છે? અહીંયા હું એટલા માટે એક ડિટેલ પર જઈ રહ્યો છું કારણ કે મારે તમને પ્રેક્ટિકલ એક્સપોઝર આપવું છે, એટલા માટે. અધરવાઇઝ મને પણ આવડે છે આનો જવાબ આ આવે ને આ આવે, પણ હું ગોખણપટ્ટીમાં બિલીવ નથી કરતો. ઓકે, નેક્સ્ટ છે પ્રાઇમરી ડેફિસિટ, પ્રાથમિક ખાધ. ઓકે, પ્રાથમિક ખાધ એટલે શું? તો પ્રાથમિક ખાધમાં પણ જેમ આપણે પ્રભાવક મહેસૂલી ખાધમાં કીધું હતું કે મહેસૂલી ખાધ માઇનસ સંઘ અને રાજ્યો અને સંઘ પ્રદેશોને કેન્દ્ર સરકારે અથવા કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને અને સંઘ પ્રદેશોને મૂડીઓના સર્જન પેટે જે ગ્રાન્ટ આપી છે, કેપિટલ એક્સપેન્ડિચર માટે જે ગ્રાન્ટ આપી છે એ બાદ કરો એટલે તમને મળે પ્રભાવક મહેસૂલી ખાધ, ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ. ક્લિયર છે? તો પ્રાથમિક ખાધનું એવું છે કે કોઈ એક ખાધ છે એમાંથી કાંઈક રકમ બાદ કરવાની છે. ક્લિયર છે? બંને કેસમાં ક્લિયર છે. પ્રભાવક મહેસૂલી ખાધની વાત કરો કે પછી પ્રાથમિક ખાધની વાત કરો, કોઈ એક ખાધ છે એમાંથી કંઈક બાદ કરવાનું છે. ક્લિયર છે? એમાં કઈ આવક ખર્ચની વાત નથી કરવાની. યસ, આ એક સમજજો. પ્રભાવક અથવા અસરકારક, પ્રભાવક મહેસૂલી ખાધ તથા કઈ ખાધ કીધી છે? પ્રાથમિક ખાધ. ખાધના કિસ્સામાં શું આવશે? ખાધમાંથી કંઈક રકમ, કંઈક વિગત બાદ કરવાની હોય છે. પ્રભાવક મહેસૂલી ખાધ લ્યો તો કોઈક ખાધ મતલબ મહેસૂલી ખાધ, એમાંથી કોઈક વિગત બાદ, તો કે કેન્દ્ર દ્વારા સંઘ અને કેન્દ્ર દ્વારા રાજ્યો અને સંઘ પ્રદેશોને મૂડીઓના સર્જન પેટે આપવામાં આવતી યસ જે રકમ બાદ કરી દેવાની. કોઈક ખાધમાંથી કોઈક વિગત બાદ કરવાની. ઓકે, અને યસ નેક્સ્ટ છે પ્રાથમિક ખાધ. તો અગેન કોઈક ખાધમાંથી કંઈક વિગત બાદ કરવાની હોય છે. હવે તમે જુઓ, બાદ કરવાની હોય છે, મેં આવું કીધું. રાજકોષીય ખાધમાંથી કંઈક બાદ કરવાનું છે, તો અહીંયા તો પ્લસ કરવાનું થયું એટલે આ ઓપ્શન તો આવશે જ નહીં. ઓકે, અગેન ડી ઓપ્શનમાં રાજકોષીય ખાધમાં કંઈક પ્લસ કરવાનું થયું એટલે આ ઓપ્શન નહીં આવે. યસ, બાદ કરવાનું છે. ઓકે, હવે બે ઓપ્શનમાં બાકી છે. રાજકોષીય ખાધ માઇનસ નાણાકીય વર્ષમાં ચોખ્ખી વ્યાજની ચૂકવણી. ઓકે, પ્રાથમિક ખાધ જે છે એને લઈને એક ઇંગ્લિશમાં શબ્દ છે, તમે ન્યૂઝપેપર વાંચતા હો તો પ્રાથમિક ખાધને લઈને એક શબ્દ આવે છે ઇન્ટરેસ્ટ સેન્સિટિવિટી. ક્લિયર છે? સરકારને જે વ્યાજ ચૂકવવાનું છે, ક્લિયર છે, એને લઈ અને એક અંદાજ આપે છે. રાજકોષીય ખાધ એ બીજું કાંઈ નથી પણ આખા વર્ષની મતલબ આવનારા નાણાકીય વર્ષમાં સરકાર જે કંઈ પણ ટોટલ ઋણ લેશે, કુલ ઋણ લે છે, એ જ તમારી રાજકોષીય ખાધ છે. તો પ્રાથમિક ખાધ સિમ્પલી એવું કહે છે કે રાજકોષીય ખાધમાંથી મતલબ બજેટ તો આવતા વર્ષ માટેનું જ છે ને. જ્યારે મંત્રી રજૂઆત કરે સંસદની અંદર, લોકસભાની અંદર અથવા રાજ્યોમાં વિધાનસભામાં, તો એ આવતા વર્ષ માટે આવકની વાત કરે છે, ખર્ચની વાત કરે છે, ઋણની વાત કરે છે. તો એવું કહે છે કે નાણાકીય વર્ષમાં જે કંઈ પણ ઋણ લેવામાં આવે છે, રાજકોષીય ખાધનો મિનિંગ આ થાય કે નાણાકીય વર્ષમાં સરકારે લેવાના થતા કુલ ઋણ. આ રાજકોષીય ખાધનો મિનિંગ આ થાય. શું થાય? ઓકે, ફાઇનાન્શિયલ યરમાં, નાણાકીય વર્ષમાં સરકારે લેવાના થતા કુલ ઋણ. ઓકે, નાણાકીય વર્ષમાં સરકારે લેવાના થતા કુલ ઋણની વાત કરે છે. ઓકે, અને ઇન્ટરેસ્ટ સેન્સિટિવિટી આ શબ્દ પ્રયોગ થાય છે તો ઇટ મીન્સ એવું કહે છે
કે સરકાર જે કંઈ પણ રૂપિયા વ્યાજમાંથી લે છે, ક્લિયર છે, તો યસ એ વ્યાજમાંથી લે છે, વ્યાજે લે છે, ઋણ લે છે બરાબર, પણ એનો મોટા ભાગનો હિસ્સો વ્યાજની ચૂકવણીમાં જ જતો રહે છે. ક્લિયર છે. પ્રાથમિક ખાધને માટે ફોર્મ્યુલા છે કે રાજકોષીય ખાધ એટલે કે સરકારે નાણાકીય વર્ષમાં જે કંઈ પણ ઋણ લેવાના છે, ઓકે ચલો ઋણ લઈ લઈએ, પણ એમાંથી કેટલા રૂપિયા તો વ્યાજની ચૂકવણીમાં જ જતા રહેવાના છે, તો યસ એ બાદ કરી દેવાના. એટલે જે કંઈ પણ રૂપિયા મળશે ને એ પછી સરકાર ખર્ચ કરી શકશે. 1 મિનિટ માટે હું પોઝ કરું છું, તમને ખ્યાલ નહીં આવે, ડોન્ટ વરી. ઓકે, તમને એક વસ્તુ બતાવવી હતી માટે હું એ સ્લાઇડ શોધતો હતો મારા લેપટોપમાં, મારે મૂકવી જોઈતી હતી પણ અત્યારે ભૂલી ગયો હતો. જુઓ, રાજકોષીય ખાધ એટલે શું, તો કે નાણાકીય વર્ષમાં સરકારે જે કંઈ પણ ઋણ લેવાના થાય એને આપણે કહીએ રાજકોષીય ખાધ, બરાબર છે. અને વ્યાજની ચૂકવણી, જે ચાલુ વર્ષમાં જે કંઈ પણ ચૂકવવાનું છે એ. હવે તમે આ 2024-25નું બજેટ છે, આ એની વાત છે, બજેટના લેક્ચરમાં આ વસ્તુ મૂકેલી છે પણ અત્યારે જરૂરી લાગી. રૂપિયો ક્યાંથી આવશે? 2024-25માં 1 રૂપિયો જો સરકારની આવક છે, 1 રૂપિયો સરકારની આવક છે, તો એમાંથી 27 પૈસા, 1 રૂપિયામાંથી વિચાર કરો, 27 પૈસા તો સરકાર ઋણ લેવાની છે. સરકારની આવક 100 પૈસા છે, તો 27 પૈસા તો આપણે ઋણથી લેવાના છીએ, બાકી બધું ટેક્સમાંથી ને એવું આવશે. પણ અત્યારે તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું છે, જે આ પોર્શન છે એને. જો 100 પૈસા સરકારની આવક છે, 1 રૂપિયો સરકારની આવક છે, 100 પૈસા તો 27 પૈસા ઋણમાંથી આવે છે. નેક્સ્ટ, આ સરકારનો ખર્ચ છે, આ સરકારની આવક સૂચવે છે, તો આ સરકારનો ખર્ચ સૂચવે છે. ક્લિયર છે. હવે તમે સરકારનો ખર્ચ જુઓ વ્યાજની ચૂકવણીમાં, વ્યાજની ચૂકવણીમાં તમે વિચાર કરો, 27 પૈસા તમે ઋણ લ્યો છો, બરાબર છે, અને સામે 19 પૈસા તો તમે વ્યાજની ચૂકવણીમાં જ આપી દો છો, તો વૈધા કેટલા તમારે? તમારી પાસે તો 8 પૈસા જ બચશે, જે તમે અલગ અલગ મૂડીઓના સર્જન પાસે ને જ્યાં ખર્ચવા હોય ત્યાં ખર્ચ કરી શકશો. તમે જોયું? માટે રાજકોષીય ખાધ એટલે રાજકોષીય ખાધમાંથી વ્યાજની ચૂકવણી ચાલુ વર્ષે, જે રાજકોષીય ખાધ એટલે એ નાણાકીય વર્ષમાં કેટલા રૂપિયા કેટલા રૂપિયા વ્યાજે લઈશું, અને યસ જે કંઈ પણ વ્યાજ લીધું, વ્યાજે રૂપિયા લીધા છે, એમાંથી મોટો હિસ્સો તો ક્યાં જતો રહે છે? ભૂતકાળમાં જે વ્યાજ લીધું છે એની ચૂકવણી કરવામાં જતો રહે છે. જુઓ તમે, આ કેન્દ્ર સરકારના જ આંકડા છે, મારા આંકડા નથી. 100 પૈસા આવક છે, તો 27 પૈસા તો પેલા ઋણમાંથી આવી છે. ઓકે, 100 પૈસા ખર્ચ કરીએ છીએ, તો સામે 19 પૈસા તો વ્યાજની ચૂકવણીમાં. તો નાણાકીય વર્ષમાં સરકારે 27 પૈસા ઋણ લીધું, તો 19 પૈસા તો વ્યાજની ચૂકવણીમાં જ જતું રહ્યું. તો આ કેસમાં 27 - 19, એટલે જો અહીંયા માનો કે આ જ એકચ્યુઅલ આંકડા હોય, તો અહીંયા પ્રાથમિક ખાધ કેટલી થાય? 27 - 19, 8 પૈસા જેટલી પ્રાથમિક ખાધ થાય. ક્લિયર? આ જસ્ટ ખાલી તમને સમજાવવા માટે હતું, બાકી ડિટેલ તો હું કોર્સમાં આપતો હોઉં છું છોકરાઓને. અને અંદાજપત્ર તમને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવે કે અંદાજપત્રમાં કઈ ખાધ વધારે રહે તો સારું? અંદાજપત્રમાં આ સવાલ પૂછવામાં આવે, કઈ ખાધ વધુ હોય તો સારું કહી શકાય? આવો સવાલ પૂછે કે સાહેબ ખાધ તો બધી ખરાબ જ છે, બટ યસ મતલબ ખરાબ નહીં પણ એમ સારી બાબત નથી એવું કહી શકાય. આમ છતાં પણ પ્રાથમિક ખાધ વધુ હોય ને તો એ આપણે સારું કહી શકીએ. કેમ? પ્રાથમિક ખાધ એટલે શું સૂચવે છે? સિમ્પલી નેક્સ્ટ મતલબ આવનારા નાણાકીય વર્ષમાં કેટલા રૂપિયા તમે વ્યાજે લ્યો છો, પણ યસ એ વ્યાજ શું કામ લ્યો છો કે જૂનું બધું ચૂકવવાનું જ એટલું મોટું છે. 100 પૈસામાંથી 27 પૈસા તમે વ્યાજે લેવા અને એમાં 19 પૈસા તમે ચૂકવી દીધા. વ્યાજમાં તો તમને વાપરવા કેટલા મળ્યા? ઇફેક્ટિવલી તો 8 જ પૈસા મળ્યા ને, બરાબર છે. તો યસ, રાજકોષીય ખાધ મતલબ નાણાકીય વર્ષમાં સરકાર જે કંઈ પણ કુલ ઋણ લે છે એ, અને વ્યાજની ચૂકવણી એમાંથી બાદ કરવાની છે. તમારે વ્યાજ જ એટલું ચૂકવી દેવાનું છે. હવે માનો કે આ કેસની અંદર 27 પૈસા આપણે લઈએ એવા આ વર્ષમાં કેસમાં,
પણ હવે માનો કે વ્યાજની ચૂકવણી 15 પૈસા જ હોત તો આપણે વધુ રૂપિયા રોડ પાછળ, મોટા બ્રિજ બનાવવા પાછળ, રેલવે પાછળ, પોર્ટ પાછળ ઉપયોગ કરી શકતા હતા ને, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ, શિક્ષા પાછળ, હોસ્પિટલ્સ માટે. યસ, તો માટે આ એક ખાધ, પ્રાથમિક ખાધ જે છે એ કદાચ ઇન્ટરવ્યુમાં પૂછે સારી કઈ ગણવી, તો તમે એનો જવાબ આ આપશો. ક્લિયર છે? યસ. ક્રાઉડ આઉટ ઓફ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ નીચે પૈકીના કોની સાથે સંકળાયેલ છે? ક્રાઉડ આઉટ ઓફ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ કોની સાથે સંકળાયેલ છે? આ એક ટર્મ છે, બરાબર છે. હવે અંદાજપત્રમાં ખાધ આવી, બરાબર છે. અંદાજપત્રની ખાધ. ઓકે, મેં કીધું એમ આપણો આ કેસ હતો કે ભાઈ અહીંયા કીધું હતું, આઈ થિંક, હા, માનો કે ₹1,00,000 આવક હોય મહિને, આપણે કીધું હતું વર્ષને અંતે તમે ₹1.5 લાખ બચાવ્યા, પણ બીજા જ વર્ષે પહેલા જ મહિને તમારો ₹2,00,000 મેડિકલમાં જતો રહ્યો. તો સ્વાભાવિક છે, આપણે એવું તો નથી કહેવાના કે અત્યારે હોસ્પિટલમાં નથી જવું. ક્લિયર છે? આપણે ગમે ત્યાંથી ઉછીના લઈને પણ, બરાબર છે, પેલા મેડિકલનો ખર્ચ આપી દઈએ છીએ, રાઈટ? એ તો સાચી જ, એમાં તો કોઈ પેલું નથી. ઓકે, તો ઇન શોર્ટ ખાધમાં પણ એવું છે કે સરકાર બજેટમાં માનો કે મહેસૂલી ખર્ચ આવી ગયો વધારે આવક કરતા, અને બીજી બધીમાંથી આવક કરતા છેલ્લે બજેટમાં કંઈક ખાધ આવી, બરાબર છે, કંઈક ખાધ આવે છે સમજવા માટે. તો એ ખાધ રહેવા દે એમ તો ચાલે નહીં. સરકારે આપણને એવું કીધું ક્યારે કે ભાઈ ચાલુ વર્ષે રૂપિયા એટલા બધા નથી આવ્યા, તો હવે આ રોડ જે બનવાનો છે 100 કિલોમીટર, એના બદલે હવે 50 કિલોમીટર જ બનશે. અથવા તો સરકારે એવું કીધું કે એક સાઈડનો જ રોડ બનશે, એક સાઈડનો 50 કિલોમીટર, એટલે એક સાઈડનો રોડ બની જશે, એક સાઈડનો આપણે જ્યારે રૂપિયા આવશે ત્યારે. અથવા તો સરકારે આપણને એવું કીધું કે આ વર્ષે ભાઈ આયુષ્માન ભારત માટે આપણે જે બજેટ ફાળવણી કરી હતી એના કરતા હવે વધી જાય છે, બજેટમાં ખાધ આવે છે, માટે આરોગ્ય વીમો હવે 5 લાખથી ઘટાડી અને બરાબર 2 લાખનો કરી દઈશું. અથવા તો આ વખતે હવે તમને કોઈને ઓપરેશન કરાવવા નહીં મળે. સરકારે આવું કીધું. સરકારે આવું કીધું કે ભાઈ કર્મચારીઓને પગાર નહીં આપીએ અમે, બજેટમાંથી આવું થાય છે ખાધ આવી એટલે. ના, ખાધને પૂરી તો કરવાની જ હોય. ખાધને, ક્લિયર છે? યસ, પૂરી ખાધ ભરવી તો પડે જ, પૂરી કરવી પડે. પણ પ્રશ્ન એ થાય કઈ રીતે? તો હવે એના બે રસ્તા છે. એક કે ખાધનું મોનેટાઇઝેશન, નાણાકીયકરણ, ખાધનું નાણાકીયકરણ કરે, ક્લિયર છે? અને બીજું થાય બજાર ઋણ. નાણાકીયકરણ એટલે શું? તો આરબીઆઈ ને કહી દેવામાં આવે પ્રિન્ટ મની. બજેટમાં માનો કે ₹1,00,000 કરોડ ખાધ આવી, સરકાર કહી દેશે કે 500 નોટો છાપી દો દેશની મધ્યસ્થી બેંકને, ભારતમાં કહે તો આરબીઆઈને. પણ યસ, આનો બહુ મોટી ઇમ્પેક્ટ આવે. આ ઇકોનોમી માટે બહુ ડેન્જર વસ્તુ છે, માટે સરકાર આ કરે નહીં. કારણ કે આના કારણે ફુગાવો જે છે, યસ, એ બહુ હાઈ જતો રહે. જસ્ટ લાઈક ફોર એક્ઝામ્પલ ઝિમ્બાબ્વે. રોબર્ટ મુગાબે જ્યારે ત્યાં સત્તામાં આવ્યા, લોકોને ખુશ કરવા માટે ખર્ચો કરી જ ગયા, અને સામે ટેક્સ બેક્સ કઈ લીધા નહીં. તો કે ચલો ભાઈ, ઝિમ્બાબ્વેની બેંકને કહી દીધું મંડો છાપવા પૈસા. અને આજે ફુગાવો તમે જુઓ, વેનેઝુએલા, હ્યુગો ચાવેઝ હતા ત્યાં, બરાબર છે, એના શાસક. પછી એમના કાળમાં એવું લોકોને ખુશ, રાજાનું કામ લોકોને ખુશ કરવાનું નથી, બરાબર? શાસકનું કામ લોકોને ખુશ કરવાનું નથી. શાસકનું કામ છે એ લોકોને એક બેટર જીવન ધોરણ આપવાનું છે, અને એ જીવન ધોરણ એક પ્રોપર લિમિટમાં રહીને, બરાબર છે. અને બીજું ઓપ્શન છે બજાર ઋણ. જેટલી પણ ખાધની રકમ આવી, બરાબર છે, એમાં એટલાના સરકાર બજાર ઋણ લઈ લેશે. હા ભાઈ, બજાર ઋણ લઈ લો, કોઈ બજારમાંથી કે આરબીઆઈ ને કહેશે કે ગવર્મેન્ટ સિક્યુરિટી બહાર પાડો. યસ, કહી દેશે પાડો ગવર્મેન્ટ સિક્યુરિટી બહાર. હવે આરબીઆઈ ગવર્મેન્ટ સિક્યુરિટી બહાર પાડે એટલે શું થાય? તમે એક વસ્તુ વિચાર કરો, તમારો એક ભાઈબંધ એવો છે
બરાબર, તમારા 3 ભાઈબંધો તમારી આગળ પૈસા લેવા આવે, ચલો 2 જ ભાઈબંધો તમારી આગળ પૈસા લેવા આવે છે. એક ભાઈબંધ છે, બરાબર છે, એને ડેઈલી આવક બહુ પ્રોપર છે, બરાબર છે, અને ગેરંટી છે કે એ રૂપિયા આપી જ દેશે ગમે એમ કરીને, કારણ કે એની પાછળ એના બાપા ને બધા બહુ સ્ટ્રોંગ છે, પણ એના બાપા આગળથી એને રૂપિયા નથી લેવા, બરાબર છે, અને તમારી આગળ લેવા આવ્યો છે. તમને ખબર જ છે કે એ પૈસા પાછા આપી જ દેશે. 6% વ્યાજ તમે લેવાની વાત કરી વર્ષે, પણ એ પૈસા પાછા આપી દે. બીજો ભાઈબંધ એવો છે કે એ તમને 6 ના બદલે 9% વ્યાજ આપે છે, પણ સામે પાછા આવવાની ગેરંટી એટલી બધી નથી, અને પેલાના કેસમાં તો શ્યોર ગેરંટી છે. તમે શું કરશો? ઓબ્વિયસલી જે લોકો પૈસા પાછા આવવાની ગેરંટી છે, ભલે 3% વ્યાજ ઓછું મળે, મોટા ભાગના લોકો શું પ્રિફર કરશે? આવા જ ભાઈબંધને પૈસા આપવાનું પસંદ કરશે. તો યસ, તમે એવું કહી શકો કે આ તમારો એ ભાઈબંધ છે બજાર ઋણના કેસમાં, કે ભાઈ કેસ આવો કંઈક છે. માર્કેટમાં પૈસો છે જ, બેંકો પાસે પૈસા છે જ. બેંકો પાસે 2 વ્યક્તિ પૈસા લેવા આવ્યા, એક સરકાર લેવા આવી ને એક ઉદ્યોગપતિ લેવા આવ્યા, બિઝનેસ વાળા લેવા આવ્યા. બિઝનેસ વાળા એમ કે અમે તમને 15% વ્યાજ આપશું, સરકાર એમ કે અમે તમને જસ્ટ રેન્ડમ, ચલો સરકાર એમ કે અમે તમને 8% વ્યાજ આપશું, બિઝનેસ વાળા એમ કે અમે તમને 10% આપશું. તો બેંકો, બરાબર છે, બિઝનેસમેનના કેસમાં શું થઈ છે કે કદાચ લંડન ઉડીને જતા રહીએ, સરકાર ક્યાં જવાની છે? અને સરકાર પાસે એક છેલ્લો બેકિંગ આરબીઆઈ કહી દે છાપી દો પૈસા દેવાના છે. તો બજાર ઋણ જ્યારે સરકાર લેવા જાય છે ત્યારે બેંકો પોતાના જે રૂપિયા છે એ એકચ્યુઅલીમાં ક્યાં આપી દે છે? સરકારને આપી દે છે. ખરેખર એ રૂપિયા ક્યાં જવા જોઈતા? ખાનગી બિઝનેસને જવા જોઈતા હતા. બિઝનેસ ઉદ્યોગ જગત છે એ રોકાણ કરશે, નવી નવી ફેક્ટરીઓ ઊભી કરશે, તો લોકોને રોજગારી મળશે. ક્લિયર છે? ચીજવસ્તુઓનું ઉત્પાદન થશે, વેચાણ થશે, દેશનો જીડીપી અપ જશે, એક્સપોર્ટ થશે, વિદેશી ઊંડિયામણ પ્રાપ્ત થશે. પણ ખાનગી રોકાણ ક્યારે થશે? કે જ્યારે એમને ખુદને ધિરાણ મળે તો. પણ હવે તો ધિરાણ બેંકો પાસે પૈસા છે, બેંકો ધિરાણ આપે છે, બેંકોને ધિરાણ આપવાનું છે, ઉદ્યોગોને આપવાનું કે પછી સરકારને. તો ઓબ્વિયસલી એ બધા રૂપિયા સરકારને આપી દેશે કે લ્યો ભાઈ, ભલે 8% જ આપજો પણ તમે રાખો. તો આ પરિસ્થિતિમાં ખાનગી ક્ષેત્રને ધિરાણ મળ્યું નહીં, ખાનગી ક્ષેત્ર ધિરાણથી વંચિત રહ્યું. અને આ ખાનગી ક્ષેત્ર ધિરાણથી વંચિત રહે એના માટે એક ટર્મ છે ક્રાઉડ આઉટ. બહાર કાઢી નાખ્યા ખાનગી ક્ષેત્રને. માર્કેટમાં ધિરાણ લેવા બધા ગયા હતા, પણ ખાનગી ક્ષેત્રને એમાંથી બહાર કાઢી નાખ્યા. માટે એના માટે શબ્દ થયો ક્રાઉડ આઉટ ઓફ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ. આ ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલો શબ્દ છે. તો કોની સાથે સંકળાયેલ છે? ખાધનું નાણાકીયકરણ, નો. બરાબર, સરકાર દ્વારા લેવામાં આવતા બજાર ઋણ, યસ. લેણદેણની તુલા તો છે જ નહીં, અને ઉપરોક્ત ક્લિયર, યસ. નેક્સ્ટ, રાષ્ટ્રીય રોકાણ નિધિ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડના અનુસંધાનમાં નીચે જણાવેલ વિધાનો પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા છે? ઓકે, હવે આ 2 સ્ટેટમેન્ટ આપેલા છે. કેન્દ્રીય જાહેર સાહસોમાં વિનિવેશીકરણ બાદ પ્રાપ્ત થયેલી આવક આ ફંડમાં જમા થાય છે. કેન્દ્ર સરકારનું કોઈ પણ જાહેર સાહસ છે, માનો કે LIC છે, ONGC છે, ઇન્ડિયન ઓઇલ છે, તો આવા જાહેર સાહસોમાં વિનિવેશીકરણ કરે સરકાર, ડિસઇન્વેસ્ટમેન્ટ. સમજવા માટે, અત્યારે ONGC ની અંદર કેન્દ્ર સરકારના 75% માલિકી છે. હવે કેન્દ્ર સરકાર એમાંથી 3% હિસ્સો વેચી દે, 3% એના શેર્સ છે એ માર્કેટમાં વેચી દે, તો એને કહેવાય વિનિવેશીકરણ. તો આ 3 જાહેર સાહસોમાં વિનિવેશીકરણ કર્યું, એના કારણે સરકારને જે આવક થઈ એ આવક આ ફંડમાં જમા થાય છે. તો આ સ્ટેટમેન્ટ સાચું છે? યસ, આ સ્ટેટમેન્ટ સાચું છે. ઓકે, અને યાદ રાખજો આ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ જે છે એ NIIF થી અલગ છે, અલગ છે. નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ જે છે 40,000 કરોડનું, આ એનાથી અલગ છે, યાદ રાખજો. ઓકે, આ ફંડ નાણાં મંત્રાલયના નિવેશ અને જાહેર સંપત્તિ વિભાગ, ડીપમ જેને તમે કહો છો, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક અસેટ મેનેજમેન્ટ, DIPAM, દીપમ. યસ, આ ફંડ નાણાં મંત્રાલયના નિવેશ અને જાહેર સંપત્તિ વિભાગ હેઠળ કાર્યરત છે. તો યસ, અગેન આ સ્ટેટમેન્ટ સાચું છે. તો 10માં C આવશે. ક્લિયર છે? ઓકે. FRBM એક્ટ 2003 ની જોગવાઈઓને અસરકારક પ્રકારે લાગુ કરવા હેતુથી
ભલામણો કરવા માટે ગઠન કરવામાં આવેલ સમિતિના અધ્યક્ષ કોણ હતા? ક્લિયર છે? એફઆરબીએમ એક્ટ તો તમને ખબર જ છે, પણ અહીંયા શું કીધું છે? એની જોગવાઈઓને અસરકારક પ્રકારે લાગુ કરવા, કે ભાઈ કાયદો તો બનાવી દીધો પણ એને સચોટ રીતે લાગુ કરવો છે, તો એ લાગુ કરવા માટેની ભલામણો કરવા, રિકમેન્ડેશન આપવા માટે એક સમિતિ ગઠન થઈ હતી. એના અધ્યક્ષ કોણ હતા? એન.કે. સિંઘ, ડોક્ટર વિજય કેલકર, સી રંગારાજન સર અને અરુણ શૌરી. ક્લિયર છે? તો હવે અહીંયા ઘણા લોકોને કન્ફ્યુઝન થતું હશે. ક્લિયર છે યાર, એન.કે. સિંઘે હતું, પણ યસ, એન.કે. સિંઘ સમિતિ જે છે એ 2015-16 આવેલી હતી. 15-16 તો 16-17 બી હોઈ શકે છે, 16-17 હશે 100%. અને વિજય કેલકર કમિટી જે છે, યસ, 2004 કેલકર ટાસ્ક ફોર્સ હતું. કેલકર ટાસ્ક ફોર્સ ઓન ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એફઆરબીએમ એક્ટ, આવું નામ હતું. એફઆરબીએમ એક્ટની અમલવારી માટેની કેલકર ટાસ્ક ફોર્સ. બરાબર છે? તો આનો જવાબ આવશે બી. એન.કે. સિંઘે હતા, બટ એ એફઆરબીએમ એક્ટની પુનઃ સમીક્ષા માટેની સમિતિના અધ્યક્ષ હતા. એફઆરબીએમ એક્ટ 2003 ની રિવ્યુ કમિટી હતી, પુનઃ સમીક્ષાની સમિતિ હતી ને, પુનઃ સમીક્ષા માટેની સમિતિના અધ્યક્ષ હતા. ઓકે. સી રંગારાજન, મહાન, એમનેથી ઉપર તો કોઈ છે જ નહીં. આપણે મેં ઘણીવાર મારા ક્લાસમાં કીધું છે કે આપણે રસ્તા પર જતા હોઈએ અને ઠેસ વાગે, આપણે જનરલી ઓય માં જ બોલીએ અથવા ઓય બાપા એમ બોલીએ. જ્યારે સરકારને કંઈક મુશ્કેલી આવે ને તો સરકાર એવું બોલે, ઓ રંગા પ્લીઝ સેવ અસ. બરાબર છે? આ સી રંગારાજન મતલબ કંઈ અલગ જ માટીના માણસ છે. ઇકોનોમિક્સમાં તો ભાઈ આઈન્સ્ટાઈન, બસ એવું કહી દો તો ચાલે. નીચે પૈકીનું કયું ભારતના જાહેર દેવાનો ભાગ ગણાશે નહીં? જો દેવું હોય ને એ બે પ્રકારનું હોય. સરકારનું દેવું છે, યસ, એ બે પ્રકારનું હોય. એક જાહેર દેવું અને એક અન્ય દેવું. આ બેનો ડિફરન્સ શું છે? જેને કોઈને ખ્યાલ હોય કમેન્ટ બોક્સમાં કહેજો. બરાબર છે? યસ, જાહેર દેવું છે ને, સોરી, હું શું કામ બોલું ડિફરન્સ અત્યારે? ઓકે, કેવું જ પડશે મારે, સોરી. જાહેર દેવું છે ને, યસ, એ ભારતના અથવા રાજ્યનું સંચિત નિધિ હોય ને એની ખાતે ઉધારવામાં આવે. કોન્સોલિડેટ ફંડ ઓફ ઇન્ડિયા અથવા કોન્સોલિડેટ ફંડ ઓફ સ્ટેટ. યસ, ભારતના અથવા તો રાજ્યનું જે એકીકૃત ફંડ છે, સંચિત નિધિ છે, એના ઉપર ઉધારવામાં આવે. અને યસ, એ સરકારે ચૂકવવાનું થાય જ. યસ, ચૂકવવું જ પડે. આપણે તમે જોયું હશે કયો ખર્ચ ભારતના એકીકૃત ફંડ ખાતે ઉધારવામાં આવે છે, ચાર્જ ઓન કોન્સોલિડેટ ફંડ ઓફ ઇન્ડિયા, તો એમાં જાહેર દેવાની ચૂકવણીનો ખર્ચ આવતું હશે, જોજો. ક્લિયર છે ને? અન્ય દેવું છે, ક્લિયર છે, પબ્લિક એકાઉન્ટ ઓફ ઇન્ડિયા અથવા તો પબ્લિક એકાઉન્ટ ઓફ સ્ટેટ પર ઉધારવામાં આવે. ઉધારવામાં ઇન ધ સેન્સ એના ઉપર લેવામાં આવે. ક્લિયર છે? એની ચૂકવણી આમાંથી થાય. અને જાહેર દેવાની ચૂકવણી જે છે એ સંચિત નિધિમાંથી થાય. આ મેઇન ડિફરન્સ છે. બરાબર છે? જાહેર દેવું મેઇનલી બજાર ઋણની વાત કરે છે. હવે આ બજાર ઋણ ગવર્મેન્ટ સિક્યુરિટીથી થાય, ટી બિલ્સથી થાય, કોઈ પણ રીતે થાય. બરાબર છે? યસ. અને આ બધા એને અત્યારે ડિટેલમાં નહીં જોઈએ, બહુ લાંબુ થઈ જશે. ઓકે, તો આનો કયું જાહેર દેવાનો ભાગ ગણાશે નહીં? સરકારી જામીનગીરીઓ બહાર પાડી, ગવર્મેન્ટ સિક્યોરિટીઝ. ઓકે, શું થઈ ગયું? જાહેર દેવું થઈ ગણાશે. પણ યસ, અહીં શું જાહેર દેવાનો ભાગ ગણાશે નહીં? તો આ તો આવશે વિદેશી રાજ્ય પાસેથી લીધેલ ઋણ, બીજા દેશ પાસેથી ઋણ લીધું, અગેન એ તો બીજા દેશ તો એમને નથી જ આપવાનો. યસ. આઈએમએફ હેઠળના એસડીઆર, ઘણા લોકો આપણે આઈએમએફ હેઠળના જે એસડીઆર છે, સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ, એ વિદેશી હુંડિયામણનો ભાગ છે. વિદેશી હુંડિયામણનો
ભાગ છે અને સાથે સાથે એ જાહેર દેવામાં પણ ગણાય. જાહેર દેવાનો ભાગ પણ છે. ક્યાંય ગુજરાતમાં તમને નહીં કીધું આ વસ્તુ, જાઓ એકે લેક્ચરમાં. યસ, મારા છોકરાઓને મેં કહી દીધું તું 2 વર્ષ પહેલા જ તારે, બરાબર છે. તો યસ, આનો જવાબ આ આવશે. અને જાહેર દેવાની બીજી એક વસ્તુ છે કે જાહેર દેવું લેવાનું હોય તો ધારાસભાની મંજૂરી જોઈએ. મતલબ સંસદ અને રાજ્ય વિધાનમંડળના કેસમાં. યસ, જાહેર દેવાને લેવું હોય કે જાહેર દેવાની ચૂકવણી કરવી હોય, સંસદીય મંજૂરી જોઈએ. અન્ય દેવું છે એને લેવા માટે કે એને ચૂકવવા માટે સંસદીય મંજૂરી જરૂર, સરકાર પોતાની રીતે જ સીધું કરી શકે. તો નેશનલ સ્મોલ સેવિંગ્સ ફંડમાંથી કરેલો ઉપાડ જે છે, યસ, એ સિમ્પલી જાહેર દેવાનો ભાગ ગણાશે નહીં. એકેય બુકમાં નહીં લખ્યું હોય તમારા આપણે ગુજરાતની કે જાહેર દેવા અને અન્ય દેવાનો ડિફરન્સ શું છે, જ્યાં હું લખીને રાખું, બરાબર છે. અને અહીંયા આ લેક્ચર પૂરો થાય છે. જો ભાઈ, પહેલા જ દિવસે 1 કલાક 15 મિનિટ થઈ ગઈ. મને MCQ સોલ્વ કરાવવાનો એટલો બધો એક્સપિરિયન્સ નથી ભાઈ, કારણ કે હું કન્ટેન્ટમાં ડિલિવર કરતો હતો. આ છોકરાઓએ કીધું, મેં પહેલી વખત સિરીઝ ચાલુ કરી છે. માટે તમે કોઈ સજેશન હોય ઇમ્પ્રુવમેન્ટ માટેનું તો ચોક્કસ કહી શકો છો. આ લેક્ચર કેવો લાગ્યો એ પણ તમે એકવાર કમેન્ટ બોક્સમાં કંઈક કમેન્ટ કરજો. રીઝન એ છે કે જેથી અમને ખ્યાલ આવે. તમે જુઓ, 12 ક્વેશ્ચન સોલ્વ કરવામાં 1 કલાક 15 મિનિટ, 1 કલાક 16 મિનિટ થઈ ગઈ. ચલો 5-7 મિનિટ તો આપણે બીજી વાત કરેલી હતી, એટલે પણ 1 કલાક 5 મિનિટ મતલબ 65 મિનિટ જેવો ટાઈમ ગયો. તો ખરેખર આ યુટિલાઇઝ થાય છે તમારા માટે કે પછી ટાઈમ વેસ્ટ છે? જે હોય એ કહેજો. તો અંદર આપણે એવું નથી કે 42 લેક્ચર પૂરા કરવા. તમને એમ લાગે કે આ ટાઈમ વેસ્ટ છે, બીજું કંઈક કરાવો, તો આપણે એ કરીશું. પર્પઝ એક જ છે કે તમને ખ્યાલ આવે, બરાબર છે. મને MCQ પેલા ફટાફટ આમ સોલ્વ કરાવી દે, હાલો ભાઈ આનો જવાબ આ આવે, આનો જવાબ આવે, એ મને ખુદને મેં ક્યારે નથી કર્યું, મને આવડતું નહીં, બરાબર છે. માટે આ બધી વસ્તુઓ થઈ જાય છે. તો કદાચ તમે એમ કહેતા કે સાહેબ હજી ઓછા ટાઈમમાં કરાવો, મેં તો ખુદ એવો ટાર્ગેટ રાખ્યો તો 45 મિનિટમાં પૂરું કરી દઈશ, પણ ન થઈ શક્યું. ઓકે, પરફેક્ટલી, કોઈ વાંધો નહીં. તો તમે અભિપ્રાય ચોક્કસ એકવાર તમારો સજેશન હોય તો ચોક્કસ આપજો કે જેથી ઇમ્પ્રૂવ કરી શકાય. અને અગેન મેં કીધું છે, હું આ રીતે એટલા માટે ભણાવી રહ્યો છું કે મારે આનો ઉદ્દેશ્ય તમારું ખુદનું સેલ્ફ એસેસમેન્ટ કરાવવાનો છે. ક્લિયર છે? તમને ખુદને એક ખ્યાલ આવે કે ભાઈ હા, અમારી તૈયારી કેટલે છે. પર્પઝ એ છે, બીજો કોઈ જ આનો પર્પઝ નથી. માટે સજેશન ઇમ્પ્રુવમેન્ટ માટે ચોક્કસ એટલે ચોક્કસ આપજો. કમેન્ટ બોક્સમાં તમને કેવું લાગ્યું એ પણ જણાવજો. સારો લેક્ચર લાગ્યો હોય તો તમે શેર પણ કરજો. હું માત્ર ને માત્ર ક્લાસ 1-2 ઉપર વધારે ફોકસ કરું છું. ઓકે, તમારામાંથી ઘણા બધા લોકો એમ કહેતા કે સાહેબ અમે STI ની પ્રિપરેશન કરીએ છીએ. તો નવી STI જે છે, યાદ રાખજો, બહુ મોટો ધડાકો કરી રહ્યો છું. નવી STI વર્તમાન કાર્યકારી અધ્યક્ષના સમયમાં લગભગ લેવાવાની નથી, ડિસેમ્બરમાં છે અને એમનો કાર્યકાળ પૂરો થઈ જાય છે. અને જે નવા ચેરમેન આવશે ને, એમની પાસે 2 મોડેલ છે. એક આ વર્તમાન મોડેલ અને એક ધ ગ્રેટ દાસા મોડેલ. સોરી દાસા સાહેબ, તમારું નામ ડાયરેક્ટ આ રીતે લીધું, બટ યસ, તમારે ખુદને, તમે કોઈ જગ્યાએ સત્તા ઉપર આવો, તમારી ખુદ પાસે એવું હોય યાર મારે કોના જેવું થવું છે. ટ્વિટરમાં જે દિવસે હું રિટાયર્ડ થાવ તો મારો કાર્યકાળ પૂરો થતો હોય તો લોકો મને ગુલદસ્તો લઈને સન્માન કરવા આવે, એવું થવું છે કે પછી બરાબર છે. યસ, સ્ક્રીનશોટ મારા સુધી પહોંચતા હોય છે, ઘણા બધા મારા વિદ્યાર્થીઓ છે, મને ખબર છે, ક્લિયર છે. પણ એ બધી વસ્તુઓ આપણું ખુદનું નિયંત્રણ નથી એની ઉપર, અધરવાઇઝ એના ઉપર ચર્ચા ચોક્કસ કરત, પણ કોઈ વાંધો નહીં. તો STIમાં આપણે, હું તો ભગવાનને પ્રાર્થના કરું કે હસમુખ પટેલ સાહેબ જે છે, પેલા IPS હસમુખ પટેલ, એમના જેવા કોઈક વ્યક્તિ GPSCમાં આવી જાય ને મજા આવી જાય ભાઈ. અને મેં કીધું તું એમ કે આ 42 લેક્ચરો જે કીધા છે એમાં દરેકમાં જે કન્ટેન્ટ રહેવાનું છે એ 1-2 ના લેવલનું રહેશે. પણ દાસા સાહેબના ટાઈમમાં જે 1-2 નું લેવલ હતું ને એ વર્તમાનમાં બાપા નહીં. ક્લિયર છે? યસ. અને નો ઓફેન્સ ટુ એની પર્સન પર્સનલી, વ્યક્તિગત રીતે મારો કોઈ સામે વાંધો નથી, પણ યસ, જ્યારે રાજ્યની આ વાત આવે ત્યારે ચોક્કસપણે હું ચૂપ રહી શકું એમ નથી. પ્રયત્ન કરીશ નેક્સ્ટ ટાઈમ કે કલાકમાં પૂરું થઈ જાય. આ પહેલો લેક્ચર હતો, ટાઈમ કોઈનો હું વેસ્ટ નથી કરવા માંગતો, પણ પ્રયત્ન ચોક્કસ કરીશ. પણ જો હું બધું કન્ટેન્ટ આ રીતે આપવા માંગીશ ને સ્ટેપ બાય સ્ટેપ, તો મારા માટે થોડો કલાકનો ટાઈમ તો રહેશે.
પહેલો લેક્ચર હતો, બરાબર છે. સજેશન આપજો, કેવો લાગ્યો એ પણ ચોક્કસ કહેજો. તમારો એક કમેન્ટ જે છે ને એ મોટિવેશનનું કામ કરતી હોય છે કે હા ભાઈ આપણે સાચી ડાયરેક્શનમાં છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.